मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्तिधर्म सुत श्री हरि समरु सदायनूप परम दयाळु છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ. સૌપ્રથમ હું મારા ઈષ્ટદેવ અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનના સાક્ષાત અવતારભૂત શ્રી સહજાનંદ સ્વામીને નમસ્કાર કરું છું. જય શ્રી સ્વામિનારાયણ. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ડિસ્ક્લેમર જોઈ લઈએ કે અહીંયા પ્રસ્તુત થતા તમામ વિચારો ઉદ્ધવ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના પ્રવર્તન માટે છે. તો આજે પ્રચલિત કોઈ પણ અસંગત વિચારો કે મતનું ખંડન થાય તો તેને પ્રભુની કૃપાથી મારા સ્વધ્યન કે વ્યક્તિગત વિચારો કે મૂળભૂત ગ્રંથોને આધારે છે એવું સમજવું, પણ કોઈ વ્યક્તિ વિશેષ કે સંસ્થાના વિરોધ માટે ન સમજવું, સાથે જ કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિના પ્રચાર માટે પણ ન સમજવું. ઓકે, તો આજની વિડીયોનો ટોપિક છે કે ઉદ્ધવ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઈષ્ટદેવ આજે પણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. બરાબર. હવે જેટલા પણ સ્વામિનારાયણ ભગવાનના અનુયાયીઓ છે પહેલાં ટાઇટલ જોઈને થોડાક અચંબિત થઈ જશે, પણ આપણે આ જે વસ્તુ છે એને સંપ્રદાયના શાસ્ત્રોના આધારે જ જોઈશું. કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા મત અને પંથો આજે પ્રવર્તે છે અને દરેક મત અને પંથમાં ઈષ્ટદેવ તરીકે અલગ અલગ રીતે સમજૂતી આપી છે. અને કેટલાક મતોમાં સ્વામિનારાયણ ભગવાનને એટલે કે શ્રી સહજાનંદ સ્વામીને શ્રી કૃષ્ણ ભગવાન કરતાં ભિન્ન અથવા શ્રી કૃષ્ણ ભગવાન અવતાર છે અને સ્વામિનારાયણ ભગવાન અવતારી છે, એવી રીતે અલગ અલગ રીતે પોતે અમુક જે પુસ્તકોના સિદ્ધાંતો અથવા પુસ્તકોની વાતો લઈને પોતપોતાની રીતે સમજૂતી આપતા હોય છે. પણ સંપ્રદાયના આધારે અથવા સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોના આધારે આજે પણ આપણા ઈષ્ટદેવ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. હવે આ વિડીયોને જોતાં પહેલાં થોડું આપણે ઓપન માઇન્ડ રાખીશું કે જો એક ફિક્સ માઇન્ડ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું તો નહીં સમજાય, પણ એક ઓપન માઇન્ડ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણને બધાને સમજાશે. બરાબર. હવે સૌથી પહેલાં કોઈપણ સંપ્રદાયનો ઇતિહાસ આપણે ચકાસવો જોઈએ. જ્યારે પણ આપણે કોઈ પણ સંપ્રદાયમાં માનીએ છીએ તો એ સંપ્રદાયનો કોઈ એક મૂળભૂત ઇતિહાસ રહેલો હોય છે. એ ઇતિહાસ એ સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ હતી એનો આધાર છે. એટલે કોઈપણ સંપ્રદાયમાં જોડાતા પહેલાં અથવા કોઈપણ સંપ્રદાયમાં માનતા પહેલાં આપણે એનો મૂળભૂત ઇતિહાસ ચકાસવો જોઈએ. બરાબર. તો મેં આના પહેલાંની જે વિડીયો બનાવી છે કે સ્વામિનારાયણ ભગવાનનો આવિર્ભાવ અને તેનું કારણ, એમાં આ વસ્તુ ડિટેલમાં ચર્ચા કરેલી છે અને બધા શ્રીમદ ભાગવત અને વાસુદેવ મહાત્મ્ય અને એ ગ્રંથોના આધારે આપણે બધા પ્રમાણો પણ જોયા છે. પણ અત્યારે આપણે સંપ્રદાયના ઈષ્ટદેવ પર આ ટૉપિક ચાલે છે તો સંક્ષિપ્તમાં થોડોક ઇતિહાસ આપણે જોઈ લઈએ. તો જ્યારે યદુપતિ શ્રી કૃષ્ણ ભગવાન એટલે દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણ અવતારમાં ભગવાન અંતર્ધ્યાન થતાં પહેલાં ઉદ્ધવજીને જ્ઞાન આપે છે અને એમને ક્યાં જવાની આજ્ઞા કરે છે કે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ પાસે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થઈ જાય છે અને પછી બદ્રિકાશ્રમમાં શું થાય છે કે દુર્વાસા મુનિના શાપથી જે નરનારાયણ ઋષિના માતા પિતા છે કે મૂર્તિદેવી અને ધર્મ પ્રજાપતિ અને બીજા જે મરીચ્યાદિક ઋષિઓ બધા નારાયણ ઋષિના દર્શન કરવા આવેલા હોય છે, એ બધા શાપથી કળિયુગમાં દેહ ધારણ કરે છે. અને પછી દુર્વાસા મુનિ શ્રાપ તો આપે છે પણ અંતમાં અનુગ્રહ પણ કરે છે કે આ જે નારાયણ ઋષિ છે એ જ ધર્મ અને મૂર્તિદેવી થકી જન્મ ધારણ કરીને ફરીથી તમારી રક્ષા કરશે અને પૃથ્વી પર ધર્મનો નાશ કરી ફરીથી ધર્મની સ્થાપના કરશે. બરાબર. એટલે જે ઉદ્ધવજી છે એ રામાનંદ સ્વામી તરીકે જન્મ ધારણ કરે છે અને ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરે છે. અને સંપ્રદાયના ઈષ્ટદેવ તરીકે એ કોને સ્વીકારે છે? શ્રી કૃષ્ણ ભગવાનને સ્વીકારે છે. અને જે નારાયણ ઋષિ છે એ જ સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થાય છે. એટલે જ આપણે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે દરરોજ ગવાતી આરતી છે એની જે ત્રીજી પંક્તિ છે કેવી રીતે છે કે નારાયણ નર ભ્રાતા, એટલે કે નર અને નારાયણ ઋષિ છે એટલે નરના ભ્રાતા જે નારાયણ ઋષિ છે એમને શું કર્યું કે દ્વિજ કુળ એટલે કે સામવેદી બ્રાહ્મણના કુળમાં પોતાનો દેહ ધર્યો અને પામર પતિત ઉદ્ધાર્યા અગણિત નર નારી. એટલે જે પામર જીવો હતા બધા અગણિત નર ને નારી, એ લોકોને ઉદ્ધાર્યા. બરાબર છે. આ આપણે દરરોજ ગઈએ છીએ. તો આરતી આપણે જ્યારે ગઈએ ત્યારે એના શબ્દો પર પણ ધ્યાન આપીએ ત્યારે પણ આપણે સહજાનંદ સ્વામીની જે આરતી ઉતારીએ છીએ એમાં પણ આપણે કેવી રીતે એમને ઉલ્લેખીએ છીએ અથવા મુક્તાનંદ સ્વામી એમને કેવી રીતે ઉલ્લેખ્યા છે કે નારાયણ નર ભ્રાતા, એટલે કે જે નર નારાયણ ઋષિમાંના જે નારાયણ ઋષિ છે એ જ પોતે દ્વિજ કુળમાં દેહ ધારણ કરીને સહજાનંદ સ્વામી તરીકે આવ્યા હતા. બરાબર છે. આ એનો પ્રાથમિક ઇતિહાસ થયો. હવે કોઈને પ્રશ્ન થાય
કે તો સહજાનંદ સ્વામી તો નરનારાયણ ઋષિના અવતાર થઈ ગયા. પણ આપણે એ જે પહેલી જે વિડીયો છે ભગવાન સ્વામિનારાયણનો આવિર્ભાવ અને એનું કારણ, એમાં જ આપણે જોયું હતું કે નરનારાયણ ઋષિ પણ શ્રી કૃષ્ણથી અલગ નથી, અને એના પ્રમાણો પણ આપણે શ્રીમદ ભાગવતમાં જોયા. હવે આ વસ્તુને થોડુંક આપણે ડિટેલમાં સમજીએ, કેમ કે આમાં ઘણા બધાને પ્રશ્ન થશે તો ભાઈ સહજાનંદ સ્વામી એ નરનારાયણ ઋષિનો અવતાર છે કે અક્ષરધામમાંથી આવેલા છે, કૃષ્ણ અવતાર છે, બધા અલગ અલગ રીતે સમજાવતા હોય છે. પણ આપણે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો આપણને કેવી રીતે સમજાવે છે ને, પહેલાં આપણે એક ચાર્ટ દ્વારા સમજીએ એને. હવે થોડુંક ડિટેલમાં આને સમજીએ કે શાસ્ત્રોમાં જ્યારે ભગવાનની ચર્ચા કરવામાં આવે છે, વેદો છે, ઉપનિષદ છે, તો ભગવાનના સ્વરૂપનું અલગ અલગ રીતે વર્ણન કરવામાં આવે છે. અને અલગ અલગ મત છે, અદ્વૈત મત છે, વિશિષ્ટાદ્વૈત છે, દ્વૈત મત છે, એમાં ભગવાનને અલગ અલગ તરીકે સ્વીકારેલા છે. અદ્વૈત મત નિર્ગુણ નિરાકારમાં માને છે, કે વિશિષ્ટાદ્વૈત સગુણ સાકાર તરીકે ભગવાનને સ્વીકારે છે, બરાબર. અને સગુણ સાકાર હોય તો ભગવાનનું એક રૂપ પણ છે અને ભગવાનને રહેવાનું ધામ પણ છે. એવી રીતે વિશિષ્ટાદ્વૈત મતમાં ભગવાનનું સ્વરૂપ સ્વીકારેલું છે. અને સહજાનંદ સ્વામીએ પણ શિક્ષાપત્રીમાં સંપ્રદાયનો મત કયો સ્વીકારેલો છે? વિશિષ્ટ અદ્વૈત સ્વીકારેલો છે, બરાબર. એને જે પુરાણો છે એમાં પણ ભગવાનનું વર્ણન શ્રી કૃષ્ણ રૂપે જ કરવામાં આવેલું છે, કે ભગવાન પોતાના ધામમાં કેવી રીતે બિરાજે છે. તો નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, બે હાથે મૂલી વગાડે છે, મકરાકાર કુંડળ ધારણ કરે છે, પિતાંબર વસ્ત્ર પહેરેલું છે, એવી રીતે વર્ણન કરેલું છે. અને આપણા શાસ્ત્રોમાં વચનામૃત છે, બીજા નંદ સંતોએ લખેલા જે શાસ્ત્રો છે, નિષ્કુળાનંદ કાવ્ય છે, પુરુષોત્તમ પ્રકાશ, ભક્તિ ચિંતામણી, બરાબર, મુક્તાનંદ સ્વામીએ લખેલું ધર્મ આખ્યાન, એમાં પણ જ્યારે ગોલોક મધ્ય અક્ષરધામની ચર્ચા આવે છે ત્યારે ભગવાનનું સ્વરૂપ કેવી રીતે વર્ણન કરવામાં આવે છે? શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણન કરવામાં આવે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અક્ષરધામમાં ભગવાનનું મૂળ રૂપ કેવી રીતે સ્વીકારેલું છે? શ્રી કૃષ્ણ રૂપે જ સ્વીકારેલું છે. એટલે આ જ જે ભગવાન છે એ અલગ અલગ સમયે પોતે અવતાર ધારણ કરે છે અને અલગ અલગ કાર્ય પ્રમાણે અલગ અલગ રૂપ ધારણ કરે છે પોતે. તો આપણે જોઈએ કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યારે સહજાનંદ સ્વામીના આવિર્ભાવનો ઉલ્લેખ આવે ત્યારે કેવી રીતે વર્ણન કરવામાં આવે છે. તો અહીંયા હું તમને આ જે ચાર્ટ છે એના દ્વારા સમજાવું કે આપણને સૌને ખબર છે કે ભાઈ બ્રહ્માજી આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, તો બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય આપણને પુરાણોમાં જોવા મળે છે. અને એમનો એક દિવસ જ કેટલો મોટો હોય છે કે ભાઈ જે 4 યુગની ચોકડી છે, સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપરયુગ ને કળયુગ, એ મળીને 43 લાખ સમથિંગ વર્ષ થાય છે. અને એને એક ચોકડી કહેવાય. એવી 1000 ચોકડી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે, અને એટલી જ મોટી રાત્રિ હોય છે. તો એવા 360 દિવસનું એક વર્ષ અને એવા 100 વર્ષ બ્રહ્માજી જીવે છે. તો અત્યારે બ્રહ્માજીનું કયું વર્ષ ચાલે છે? 51મું વર્ષ ચાલે છે. હવે મને કેવી રીતે ખબર? તો આ શાસ્ત્રોમાં આવે છે. અને આપણે ઘણી જગ્યાએ જ્યારે પૂજા કરીએ અને બ્રાહ્મણો આપણે સંકલ્પ કરાવે ત્યારે બોલાવે છે કે અદ્ય બ્રહ્માંડે દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે. પછી એવી રીતે 28માં મહાયુગનો ઉલ્લેખ આવે છે, અને પછી આપણા ગામ શહેર એનું નામ બોલાવીને આપણને સંકલ્પ કરાવે છે. તો એ સંકલ્પ પ્રમાણે પણ આપણને ખબર પડે કે અત્યારે બ્રહ્માજીનો 51મું વર્ષ, દ્વિતીય પરાર્ધનો પહેલો દિવસ, અને એને શું કહેવામાં આવે છે? શ્વેતવારા કલ્પ કહેવામાં આવે છે. એટલે એક કલ્પમાં પાછા 14 મન્વંતર થાય છે, બરાબર છે. એટલે એક મન્વંતરમાં એક ઇન્દ્ર, એક મનુ અને સપ્તર્ષિ ઋષિ નું રાજ ચાલે છે, અને પછી ઇન્દ્ર અને મનુ બદલાતા રહે છે, બરાબર. તો એક મન્વંતર હોય એમાં 71 મહાયુગ થાય, એટલે 71 વાર યુગોની ચોકડી ફરે. તો જે પ્રથમ દિવસનો પ્રથમ મન્વંતર છે ને એનો પહેલો સતયુગ, એમાં નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ થાય છે. અને કોના થકી થાય છે? આનું વર્ણન શ્રીમદ ભાગવતમાં આવે છે. આપણે જો તમે મારી આગળની વિડીયો સ્વામિનારાયણ ભગવાનનો આવિર્ભાવ અને તેનું કારણ જોઈ હોય તો એમાં રેફરન્સ સાથે બતાવેલું છે કે બ્રહ્માજી થકી જે ધર્મ પ્રજાપતિને મૂર્તિદેવી, એમના પત્ની મૂર્તિદેવી, એમના થકી નરનારાયણ ઋષિની ઉત્પત્તિ થાય છે. અને આ નરનારાયણ ઋષિ છે આજે પણ બદ્રીનાથ એટલે બદ્રિકાશ્રમમાં એ સૂક્ષ્મ રૂપે, કેમ કે એમનું ભગવાનનું અવતરણ દેવ યોનિમાં એટલે દેવ આકારે છે, એટલે સૂક્ષ્મ રૂપે ત્યાં બિરાજમાન છે. અને એ પોતે એક કલ્પ સુધી ત્યાં આગળ વિરાજમાન રહે છે. પછી આ પહેલા મન્વંતરની વાત થઈ, અને આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પછી 7મા મન્વંતર એટલે કે વૈવસ્વત મન્વંતર. એટલે અત્યારે જે મન્વંતર ચાલે છે એ વૈવસ્વત મન્વંતર ચાલે છે. ને એમાં પણ 71 મહાયુગમાંથી 27 મહાયુગ પતી ગયા, અને એમાંથી 28ના મહાયુગ એના દ્વાપરયુગમાં કૃષ્ણ ભગવાન તરીકે પોતે ભગવાન અવતાર ધારણ કરે છે. અને એ કૃષ્ણ રૂપે મનુષ્ય રૂપે કૃષ્ણ ભગવાન આવે છે. અને એમાં પણ એમને મૂળ રૂપ એમનું જે ગોલોક મધ્ય અક્ષરધામમાં મૂળ રૂપ છે એવું જ રૂપ ધારણ કરીને આવે છે. એટલે ઘણા ખરા શાસ્ત્રોમાં કૃષ્ણ અવતારને પૂર્ણ અવતાર તરીકે સ્વીકારેલો છે કે ભાઈ એ બે જે રૂપો છે એમાં પણ અભિન્નતા હતી.
અને એ પણ સ્થૂળ રૂપ છે કે ભાઈ જ્યારે કૃષ્ણ ભગવાન પોતે અવતાર ધારણ કર્યો હતો તો બીજા જે જીવો છે, મનુષ્ય આદિક જીવો છે, એ એમને જોઈ શકે, કે એમનો અનુભવ કરી શકે. અને પોતે 125 વર્ષ સુધી લગભગ પોતે દેહ ધારણ કરીને રહ્યા હતા. અને પછી આ સ્વાયણ સંપ્રદાયનો ઇતિહાસ કેવી રીતે ચાલુ થાય છે, જે આપણે આગળ સંક્ષિપ્તમાં જોયું કે ભાઈ આ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ પોતે અંતર્ધ્યાન થતાં પહેલાં, એટલે જ્યારે યદુકુંડનો નાશ થાય છે એની ઈચ્છાથી જ, અને દ્વારિકા નગરી ડૂબી જવાની હોય છે, એ પહેલાં એ પોતે ઉદ્ધવજીને જ્ઞાન આપે છે. અને ઉદ્ધવજીને ક્યાં મોકલે છે? નરનારાયણ ઋષિ પાસે. નરનારાયણ ઋષિ પાસે મોકલે છે અને ત્યાં રહેવાનું કહે છે. તો ઉદ્ધવજી ત્યાં જાય છે અને સ્વાયણ સંપ્રદાયના ઇતિહાસમાં શું આવે છે કે ભાઈ નરનારાયણ ઋષિ સભા કરીને બેઠા હોય છે, અને ધર્મ અને મૂર્તિ પણ ત્યાં બેઠા હોય છે, અને બીજા જે મરીચ્યાદિક ઋષિ છે એ બધા દર્શન કરવા આવે છે. અને ત્યાં દુર્વાસા ઋષિ આવે છે, અને દુર્વાસા ઋષિનું કોઈ સન્માન નથી કરતું, એટલે દુર્વાસા ઋષિ ક્રોધે ભરાય છે અને એમને બધાને શાપ આપે છે કે તમે કળિયુગમાં મનુષ્ય દેહ ધારણ કરીને અસુરો થકી પીડાવો. એટલે પછી ધર્મ પ્રજાપતિ એમની માફી માગે છે અને કહે છે કે ભાઈ અમે નારાયણ ઋષિના દર્શન કરતા હતા, એટલે અમને ખ્યાલ નહોતો કે તમે આવ્યા છો. અને પછી દુર્વાસા ઋષિનું જે પ્રકરણ હોય છે બધા શાસ્ત્રોમાં આ રીતે જ હોય છે કે દુર્વાસા ઋષિ પહેલાં શ્રાપ આપે છે, અને પછી એ શ્રાપથી જ કોઈ કાર્ય સિદ્ધ થવાનું હોય છે. કે મેં દુર્વાસા ઋષિ પણ પોતે જે શંકરજી છે એમનો એક અંશાવતાર છે. એટલે એ નારાયણ પછી દુર્વાસા ઋષિ એમને આશીર્વાદ પણ આપે છે કે ભલે તમે દેહ ધારણ કરશો, પણ આ નારાયણ ઋષિ છે એ તમારા પુત્ર રૂપે આવશે અને તમારું રક્ષણ કરશે, ને પોતે એકાંતિક ધર્મની, એટલે કે અધર્મનો નાશ કરીને ફરીથી ધર્મની સ્થાપના પણ કરશે. એટલે જે નારાયણ ઋષિ છે એ પછી સહજાનંદ સ્વામી તરીકે અહીંયા સદગુરુ રૂપે લખ્યું. એટલે કે સહજાનંદ સ્વામીનો જે અવતાર છે એ સાધુ રૂપે, એટલે પોતે નૈષ્ઠિક બ્રહ્મચારીનો વેશ ધારણ કરે છે. અને જે યદુપતિ કૃષ્ણ છે એ પોતે રાજા બને છે, એટલે રાજા રૂપે એમનો અવતાર કહેવાય છે. અને સહજાનંદ સ્વામી પણ પોતે મનુષ્ય આકાર, એટલે કે બીજા બધા જે મનુષ્યાદિક જીવો છે એ પણ એમને જોઈ શકે, કે એમનો અનુભવ કરી શકે, એની વાણી સાંભળી શકે, એવી રીતે સ્થૂળ રૂપે રહે છે. અને પોતે પણ લગભગ 49 વર્ષ સુધી આ દેહ ધારીને અહીંયા બધા ભક્તોને પોતાનું સુખ આપે છે. અને પછી એ પણ અંતર્ધ્યાન થાય છે. એટલે આનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ જે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે ને એને અવતારી કહેવાય. અને જે એ ભગવાન છે એ બીજા બધા અવતારો ધારણ કરે, અલગ અલગ સમય અને અલગ અલગ કાર્ય પ્રમાણે એ અવતાર ધારણ કરે છે, એટલે એ બધાને અવતાર કહેવાય. અહીંયા કોઈને પ્રશ્ન થાય કે ભાઈ આપણે તો સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી કહીએ છીએ, અમુક લોકો શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી કહે છે, તો એનું કેવી રીતે સમજવું? તો આ સિદ્ધાંત પણ નિત્યાનંદ મુનિ સ્વામીએ જે ભક્તિસૂત્ર સાંડેલ્ય મુનિ, બરાબર છે, હરિદિગ્વિજય ગ્રંથ, બરાબર, અને બીજા પણ આપણા જે સત્સંગી જીવન છે એમાં આ વસ્તુ સમજાયેલી છે. અને શ્રીજી મહારાજે કેવી રીતે સમજાયેલી છે કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું જે સ્વરૂપ છે અને જે મનુષ્ય આકારે, એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું દ્રષ્ટાંત આપે છે કે ભાઈ મનુષ્ય રૂપે જે અહીંયા કૃષ્ણ ભગવાન હતા, બંનેમાં કોઈ ભિન્નતા નથી, એટલે બંને રૂપ અભિન્ન છે. અને એ બેમાં જે ભેદ જાણે છે એને મહારાજે કેવું કીધું કે અસુર કહ્યું. એટલે સહજાનંદ સ્વામીએ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત આપ્યો કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે એમનું જે સ્વરૂપ છે એ અવતારી જેવું જ છે, એટલે એમાં પણ બધા ગુણ ને ઈશ્વર્યો રહેલા છે, પણ એનો પ્રકાશ કેટલો કરે છે કે જે પ્રમાણે કાર્ય કરવાનું હોય એટલો જ પ્રકાશ કરે છે. અને આપણે વચનામૃત વાંચ્યું હોય તો વચનામૃતમાં પણ આવે છે કે ભગવાન પોતાનું મૂળ રૂપ છોડીને ક્યારેય પૃથ્વી પર આવતા નથી. એટલે આ જે મૂળ રૂપ છે એનો ત્યાગ ત્યાંથી કરતા નથી, પરંતુ બીજું સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ભગવાન પૃથ્વી પર આવે છે. એટલે આ એક ઉપાસનાની પદ્ધતિ છે કે ભાઈ આપણે જે અવતારની અથવા જે રૂપની ઉપાસના કે આરાધના કરતા હોય તો એનું સ્વરૂપ કેવું માનવું, બરાબર, મૂળ રૂપ જેવું, એટલે અવતારી જેવું માનવું. એટલે બધાનંદ સંતોએ ભગવાનને સર્વ અવતારી, સર્વ કારણના કારણ એવી રીતે સમજેલા છે. અને બધા અહીંયા જ લોચા મારે છે કે ભાઈ કોઈક જગ્યાએ એવું આવે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારી લખ્યા છે, એટલે પછી એવું માનવા માંડે કે નારાયણ ઋષિ કરતાં મોટા, શ્રી કૃષ્ણ કરતાં મોટા. ના, એવી રીતે નથી. સ્વામિનારાયણ ભગવાનને પણ નંદ સંતોએ કેવી રીતે માનેલા છે? પ્રગટ શ્રી કૃષ્ણ રૂપે. પ્રગટ ભગવાન શબ્દ ઘણી જગ્યાએ આવે છે. તો ભગવાન તરીકે કોણે સ્વીકારેલા છે? ઉદ્ધવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ ભગવાનને સ્વીકારેલા છે. અને નંદ સંતોના ઈષ્ટદેવ પણ શ્રી કૃષ્ણ ભગવાન જ હતા. પણ જ્યારે સહજાનંદ સ્વામી આચાર્ય રૂપે આવ્યા અને પછી સહજાનંદ સ્વામીએ પોતાના તેજમાં જે અક્ષરધામ મૂળ રૂપ છે એ બતાવ્યું, શ્રી કૃષ્ણ રૂપ રાધા સાથે, બીજા સખીઓ સાથે, ધર્મ અને મૂર્તિ સાથે બતાવ્યું, ત્યારે એમને પણ ખબર પડી કે સહજાનંદ સ્વામી બીજા કોઈ નહીં, પણ આપણા જે ઈષ્ટદેવ છે એ શ્રી કૃષ્ણ જ છે. એટલે પ્રગટ શ્રી કૃષ્ણ, એટલે પ્રગટ ભગવાનની એમને જે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ રૂપે ઉપાસના કરતા હતા, પણ આ પ્રગટ મનુષ્ય આકારે જે ભગવાન હતા એની પણ ઉપાસના એ બંનેને એક માનીને કરતા હતા. એટલે સહજાનંદ સ્વામી માટે પણ જે કૃષ્ણ ભગવાન માટેના વિશેષણો છે એ બધા વાપરેલા છે. અને નંદ સંતોએ પણ ક્યારેય આ વાતને બદલી નથી
કે ભાઈ ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ પણ શ્રીજી મહારાજ જેવું છે, એવું નથી બદલ્યું. એમને આપણે કોઈ પણ તમે સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રો તમે ઉઠાવીને જોઈ લો તો એમાં અક્ષરધામનું વર્ણન આવી રીતે જ આવે છે, ગોલોક મધ્ય અક્ષરધામ, અને એમાં ભગવાનનું વર્ણન શ્રી કૃષ્ણ રૂપે જ આવે છે. અને એ આપણે લગભગ તમે જો આગળની વિડીયો આ ગોલોક મધ્ય અક્ષરધામ એ સિરીઝ જોઈ હશે તો એમાં ઘણા બધા મેં પ્રમાણો બતાવેલા છે. એટલે આપણે જે ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત કેવી રીતે છે કે ભાઈ જે સહજાનંદ સ્વામી હતા એ પણ પોતે સાક્ષાત શ્રી કૃષ્ણ જ હતા, એ શ્રી કૃષ્ણથી ભિન્ન નહોતા. કેમ કે નારાયણ ઋષિ છે એ પણ એ શ્રી કૃષ્ણ ભગવાનનું જ એક અવતાર છે. અને શ્રીમદ ભાગવતમાં પણ આપણે જે આગળની વિડીયોમાં જોયું હતું કે શ્રી કૃષ્ણ એ નર નારાયણ ઋષિથી ભિન્ન નથી, અને એ નારાયણ ઋષિ જ સહજાનંદ સ્વામી તરીકે આવે છે. અને એક વાસુદેવ મહાત્મામાં આપણે એક રેફરન્સ જોયો હતો કે ભાઈ મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન એટલે એ બંને યુદ્ધમાં હોય છે ત્યારે જે બધા અસુરોનો નાશ થયો હોય છે તો જેના પર શ્રી કૃષ્ણ ભગવાનની દૃષ્ટિ નથી પડતી એ બધા અસુરો ફરીથી કળિયુગમાં દેહ ધારણ કરે છે. અને કૃષ્ણ ભગવાન જ્યાં નારદજીને કહે છે, એટલે આ ચર્ચા વાસુદેવ મહાત્મામાં કેવી રીતે ચાલતી હોય છે કે ભાઈ નારદજી ગોલોકમાં એટલે કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે અને આ નારદજીને આ શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચે સંવાદ ચાલતો હોય છે. એટલે એમાં બધા અવતારોનું વર્ણન આવે છે કે ભાઈ હું કયા કયા અવતાર ધારણ કરીશ. ને પછી કહે છે કે દ્વાપર યુગમાં હું ને અર્જુન બધા અસુરોનો વધ કરશે ત્યારે એમાંથી જે અસુરો પર મારી દ્રષ્ટિ નહીં પડે અને મારી પ્રત્યે દ્વેષ છે તે ફરીથી દેહ ધારણ કરશે અને પછી એના માટે હું ફરીથી અવતાર ધારણ કરીશ. એ વાસુદેવ મહાત્મામાં એનો ઉલ્લેખ આવે છે. તો એમાં નારાયણ મુનિ તરીકે આ સહજાનંદ સ્વામીના અવતારનો ઉલ્લેખ આવે છે. બરાબર. તો એ બધું આપણે આગળ શાસ્ત્રોના પ્રમાણે જોઈ લીધું. એટલે આપણો ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત શું છે કે ભાઈ જે સહજાનંદ સ્વામી છે એ જ શ્રી કૃષ્ણ છે, જે શ્રી કૃષ્ણ છે એ જ સહજાનંદ સ્વામી છે. અને આપણે સહજાનંદ સ્વામીની એકતા કેવી કરવાની છે કે ભાઈ અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે એ જ છે, એની જોડે એકતા કરવાની છે. ને આ આપણે હવે શાસ્ત્રોના તમને એવું લાગશે કે ભાઈ હું મારી મનગઢત કલ્પનાથી આ બધું કહું છું, પણ આ આપણો ઇતિહાસ છે કે ભાઈ આ રીતે ભગવાનનું અવતરણ થયેલું છે અને આપણા શાસ્ત્રોમાં પણ આ રીતે જ ભગવાનનું અવતરણ બતાવેલું છે. એટલે આપણે હવે એ શાસ્ત્રોના પ્રમાણનો પણ જોઈશું કે ભાઈ શાસ્ત્રમાં પણ આ રીતે જ લખ્યું છે. અને છેલ્લે એ પણ સાબિત કરીશું કે આપણા સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. હવે આ મેં જે ચર્ચા કરી એને પહેલું આપણે પ્રમાણ જોઈએ તો વચનામૃતનો પડથારો. હવે જે બધા વચનામૃત વાંચતા હશે તો કેટલાક એવા પણ હશે કે જેમને ખબર જ નહીં હોય કે પડથારો શું છે. વચનામૃત જે 4 સદગુરુ સંતોએ, નંદ સંતોએ જે એનું સંકલન કર્યું હતું તો એમને એક પડથારાની રચના કરી છે. એમાં ભગવાન કયા ધામથી પ્રગટ થયા છે અને સમાધિમાં કેવી રીતે બધાને દર્શન આપ્યા છે, એમની સ્વાભાવિક ચેષ્ટા અને આખી જે સહજાનંદ સ્વામીની જે સંક્ષિપ્ત જીવનચરિત્ર એ આખું પડથારામાં લખેલું છે. એ તમે કોઈ બી વચનામૃત હશે તો એમાં આ વચનામૃત પડથારાને વાંચી શકશો. એ પડથારાની શરૂઆત કેવી રીતે થાય છે કે ગોલોક મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. એ પણ આપણે આગળ જોયું હતું કે ભાઈ ગોલોક મધ્ય જ કેમ, તો એના માટે તમે આગળની વિડીયો જોશો તો એ પણ ક્લિયર થઈ જશે કે ભાઈ આવી રીતે કેમ આપણા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલું છે. અક્ષરધામમાં ભગવાન બિરાજે છે એ કેવું છે, સચ્ચિદાનંદ રૂપ છે ને એ ધામના અલગ અલગ નામ પણ કહેલા છે. હવે એમાં શું કહે છે કે એ જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન, બરાબર. હવે આમાં લોકો ઘણી બધી બુદ્ધિ દોડાવતા હોય છે કે ભાઈ આ તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન લખ્યું છે પણ આ તો ખાલી એક શું કહેવાય કે ઔપચારિક છે કે એવું નથી. પણ આ 4 નંદ સંતોએ લખેલું છે પોતાના હાથે કે જે 4 નંદ સંતો શ્રીજી મહારાજને સર્વોપરી સર્વકારણના કારણ એવું જાણતા હતા. અને તમે જ્યાં વચનામૃત વાંચશો એમાં ઉપસંહારમાં પણ આનંદ સંતોએ એવી રીતે જ લખ્યું છે કે આ જે શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરી એ જ ધર્મ અને ભક્તિના પુત્ર શ્રીજી મહારાજ છે. એ રીતે ઘણા ખરા વચનામૃતના ઉપસંહારમાં પણ આનંદ સંતોએ આવી રીતે સ્વરૂપ અદ્વૈત કરેલો છે. અને એ જ આનંદ સંતોએ આ શબ્દો બહુ ધ્યાનથી લખ્યા હોય કે એવું નહીં કે ભાઈ પોતે અલગ સમજે છે અને તમને અલગ સમજાવવા માટે. ના, એમને શ્રી કૃષ્ણ ભગવાન જ લખ્યું છે કેમ કે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ જ રૂપે વિરાજમાન છે. એટલે શિક્ષાપત્રીમાં પણ ભગવાને જે સ્વયં ભગવાન છે એમને જ્યારે શિક્ષાપત્રી લખી ત્યારે ભગવાન તરીકે, પરબ્રહ્મ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને જ વર્ણવ્યા છે. એનું કારણ પણ આ જ છે કે જે મેં તમને આગળ સમજાવ્યું. તો એને શું કહેવાય છે, પુરુષોત્તમ કહે છે. હવે એને શું કહેવાય છે એ બધું અહીંયા કહે છે. વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે. વેદો અને ઉપનિષદમાં એને બ્રહ્મથી જ કહેલા છે. ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ કહે છે, બરાબર. અને એ ભગવાન કેવા છે અહીંયા લખે છે કે સર અક્ષર થકી પર છે. એ શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ સર અક્ષર થકી પર છે. એટલે પછી કોઈ આમાં શંકા ના કરી શકે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન લખ્યા છે પણ આપણે નહીં માનવાના. ના, એ શ્રી કૃષ્ણ ભગવાન સર અક્ષર થકી પર છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ છે, નિર્ગુણ છે, સ્વપ્રકાશ છે, સ્વતંત્ર છે, બરાબર છે. અને સર્વને ઉપાસના કરવા યોગ્ય છે. પછી આગળ બધું લખે છે. અને પછી એમનું જે રૂપનું વર્ણન પણ કરે છે. આ આનંદ સંતો ગોપાલ સ્વામી છે, સુખાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી, એ વર્ણન કેવી રીતે કરે છે ભગવાનનું કે કિશોર મૂર્તિ છે,
નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, બરાબર છે. પછી આભૂષણો ધારેલા છે, મકરાકાર કુંડળ ધારે છે, મસ્તકને વિશે મુગટ છે, બરાબર. શરદ ઋતુનું જે કમળ છે તેની પાંખડી સરખા અનિયારા નેત્ર કમળ છે, બરાબર છે. રાધિકાજીને લક્ષ્મીજી તેમને પૂજ્યા છે, મધુસ્વરે કરીને વેણુને વજાડે છે. એટલે જે મેં આગળ બતાવ્યું કે ભાઈ અક્ષરધામનું મૂળ રૂપ કેવું છે, તો એ શ્રી કૃષ્ણ રૂપ જ છે. તો આ એ પરથારામાંથી આપણને ખબર પડે. હવે તમે આગળ જશો ને તો એ પરથારામાં એવા એ જે શ્રી કૃષ્ણ ભગવાન છે કે જે આ ભગવાનની વાત કરી, એ પોતાનું સમગ્ર ઈશ્વર્ય તેને યુક્ત થતા પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પ્રવર્તાવાને અર્થે શ્રી નરનારાયણ ઋષિને રૂપે કરીને પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિશે પ્રગટ થતા આવે. એટલે જે કૃષ્ણ ભગવાન કીધા આજે અક્ષરધામમાં, એ જ પોતાનું સમગ્ર ઈશ્વર્ય, એટલે એ ભગવાનનું સમગ્ર ઈશ્વર્ય સાથે જ અહીંયા આવ્યા હતા. પહેલાં ક્યાં પ્રગટ થયા? નરનારાયણ ઋષિને રૂપે કરીને ધર્મદેવને મૂર્તિ થકી પ્રગટ થયા. એટલે મેં જે કીધું ધર્મ પ્રજાપતિને મૂર્તિ દેવી, એમના થકી પ્રગટ થયા. અને પછી એ જે નરનારાયણ ઋષિ છે એ બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા, અને બદ્રિકાશ્રમને વિશે ઉગ્ર એવું તપ કરે છે. અને પછી એ નરનારાયણ ઋષિ છે એ અહીંયા શું કહે છે કે પૃથ્વીનો જે ભાર ઉતારવાને અર્થે દ્વાપર ને કળીની સંધિને વિશે યદુકુળને વિશે પ્રગટ થતા આવ્યા. પછી એ જ નરનારાયણ ઋષિ ક્યાં આગળ પ્રગટ થાય છે? યદુકુળમાં પ્રગટ થાય છે. અને પછી એ જે નરનારાયણ ઋષિ છે તે પોતાના એકાંતિક ભક્ત જે ધર્મ ભક્તિને મરીચ્યા ઋષિ તેમની રક્ષા કરવાને અર્થે અને તેમને સુખ દેવાને અર્થે અને અનેક જીવોના કલ્યાણને અર્થે અને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે ક્યાં પ્રગટ થાય છે? કૌશલ દેશમાં પ્રગટ થાય છે. એટલે મેં જે આગળ બતાવ્યું કે પહેલાં જે શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ છે એ નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થાય છે. પછી એ જ પોતે તપ કરે છે ત્યાં બદ્રિકાશ્રમને. એનું ફળ શું આપે છે ભરતખંડમાં? કે કૃષ્ણ રૂપે ફરીથી આવે છે, અને પછી ફરીથી ભૂમિનો ભાર ઉતારવા અને દુર્વાસા મુનિના શાપ થકી ફરીથી એ જ કૃષ્ણ ભગવાન સહજાનંદ સ્વામી તરીકે અવતાર ધારણ કરે છે. હવે એ નરનારાયણ ઋષિ જેવી રીતે પ્રગટ થયા તે સંક્ષેપે કરીને કહે છે. હવે અહીંયા પછી આગળ બદ્રિકાશ્રમની સ્ટોરી કહે છે કે ભાઈ બદ્રિકાશ્રમમાં શું થયું, કેવી રીતે શ્રાપ થયો, બરાબર. એ બધું વર્ણન આવે છે પરથારામાં. એ પછી એ નારાયણ ઋષિ એ ધર્મદેવને કહે છે કે ભાઈ અપરાધ વિના તમને શાપ થયો એ તો હું સમજ છું કે ટાળી શકું, પણ આ નિમિત્ત બનાવ્યું હોય છે એમને જ દુર્વાસા ઋષિ થકી. અને પછી કહે છે કે હું હરિકૃષ્ણ નામે તમારો પુત્ર થઈને તે અસુરોનો ને અધર્મનો નાશ કરીશ. અને પછી બધા આ દેહ ધારણ કરે છે. આ પહેલું પ્રમાણ વચનામૃતનું. ભક્ત ચિંતામણીમાં જોઈએ આપણે આ પણ પહેલાં જોયેલું છે કે ભક્ત ચિંતામણી પહેલું પ્રકરણ, બરાબર. એની શરૂઆત જ કેવી રીતે થાય છે? અતિ સુંદર ગોલોકમતી અક્ષરદેવનું એવું નામ છે. પછી એ ધામના બીજા નામ કહે છે, અને પછી એમાં કોણ રહે છે? કૃષ્ણ કૃપાળ, બરાબર. પછી એ પરમાત્માના નામ કહે છે. જે વચનામૃતમાં પરથારામાં જે વર્ણન છે એ જ નિષ્કળાનંદ સ્વામી ફરીથી આ ભક્ત ચિંતામણીમાં એ જ રીતે વર્ણન કરે છે. અને પછી એ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે? ક્ષર અક્ષર થકી પર છે, અને એવા જે શ્રી કૃષ્ણ મૂર્તિ છે એ એનું વર્ણન કરે છે. પછી કહે છે કે પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂરણ કામ, કહીએ કઈ નરનારાયણનાથજી. પહેલાં શું કહે છે કે એ જે શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ છે તમે ઈચ્છાએ કરીને ઈચ્છાએ અવતરી યુગે યુગે જનના કાર્ય કરો. એટલે અમુક લોકો કહે છે ને કે પુરુષોત્તમ પહેલી વાર આવ્યા, સ્વામિનારાયણ ભગવાન રૂપે પૂર્ણ પુરુષોત્તમ પહેલી રીતે આવ્યા. એ વસ્તુ ખોટી છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે યુગે યુગે અવતાર ધારણ કરે છે. એવું નથી કે ભાઈ કળિયુગમાં પહેલી વાર આવ્યા અને તમને જ પ્રાપ્ત થયા. અહીંયા નિષ્કળાનંદ સ્વામી શું કહે છે કે તમે જે અક્ષરધામના જે અધિપતિ છે તમે યુગે યુગે જનના કાર્ય કરો છો. એટલે પ્રથમ નરનારાયણ ઋષિ તરીકે આવ્યા. પછી શું કહે છે? વસુદેવ દેવકીથી પ્રગટ્યા મથુરામાં, એટલે શ્રી કૃષ્ણ રૂપે તમે ફરીથી પ્રગટ થયા કૃષ્ણ અવતારમાં. ત્યાર પછી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થયા પછી પાછો જગમાં અધર્મ વધ્યો અપાર, અને એ અધર્મ કેવા અસુરો થકી વધ્યો એ પણ વર્ણન કરે છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનનો અવતાર બી અસુરોના નાશ, એટલે જેમ કૃષ્ણ ભગવાને ને અર્જુને અસુરોનો નાશ કર્યો તો એવી રીતે નહીં, પણ અહીંયા હવે અસુરો કેવી રીતે આવે છે? રાજા અને ગુરુના રૂપમાં. એટલે ગુરુ એટલે ભક્તિ માર્ગમાં જ ગુરુ રૂપી જ અસુરો આવે છે કે જે લોકો ભગવાનનું ઊંધું જ્ઞાન લોકોને આપે છે ભગવાનના નામે. અને એ અસુરોનો અજ્ઞાનનો નાશ કરવા માટે ફરીથી ભક્તિને ધર્મ ભય પામ્યા. પછી કૌશલ દેશમાં તમે પ્રગટ્યા ઘનશ્યામ. એટલે અહીંયા પણ એ રીતે જ મેં જે આગળ જે ચાર્ટમાં બતાવ્યું કે ભાઈ જે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન છે, પહેલાં નરનારાયણ ઋષિ તરીકે આવે છે, પછી યદુપતિ શ્રી કૃષ્ણ ભગવાન તરીકે આવે છે, અને પછી ઘનશ્યામ મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન તરીકે પ્રગટ થાય છે. બીજું પ્રમાણ આપણે મુક્તાનંદ સ્વામીના ગ્રંથનું જોઈએ. હવે અમુક લોકોને તો એ પણ નથી ખબર હોતી કે મુક્તાનંદ સ્વામીએ કોઈ ગ્રંથો બનાવ્યા છે કે નહીં, કેમ કે અત્યારે ઘણું ખરું સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામીના જે ગ્રંથો છે એ પ્રકાશિત જ નથી થતા. કેમ કે મુક્તાનંદ સ્વામીએ જે પણ ગ્રંથો લખ્યા છે
વચનામૃતમાં મહારાજ એમને આજ્ઞા કરી છે કે ભાઈ તમારા ઈષ્ટદેવ સંબંધી જે શાસ્ત્રો છે એની રચના આજીવન પર્યંત કરતા રહેજો. તો મુક્તાનંદ સ્વામી એ આજ્ઞા પાડી હશે કે નહીં પાડી હોય? પાડી જ હોય ને મુક્તાનંદ સ્વામી. તો મુક્તાનંદ સ્વામીએ કોઈને તમે સ્વામી સંપ્રદાયના અનુયાયીને પૂછો કે મુક્તાનંદ સ્વામીએ કયા ગ્રંથો લખ્યા, તમે વાંચ્યા છે કોઈ? તો અમુક લોકોને તો એ પણ નથી ખબર હોતી કે મુક્તાનંદ સ્વામીએ પણ કયા ગ્રંથો રચ્યા છે. તો મુક્તાનંદ સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા કાવ્યો જે મુક્તાનંદ કાવ્ય તરીકે પણ ઓળખાય છે, એમાં ધર્માખ્યાન છે, બરાબર છે, રૂકમણી વિવાહ છે, વૈકુંઠ દર્શન છે, એ પ્રાકૃત ભાષામાં ગ્રંથો રચના કરી છે. એમાં આખી શ્રીમદ ભગવદ્ ગીતાની પણ પ્રાકૃત ભાષામાં કાવ્ય તરીકે રચના કરેલી છે. પછી આ ધર્માખ્યાનમાં શ્રીજી મહારાજ જેમ નિષ્કાંત સ્વામીએ આખું ચરિત્ર વર્ણન કર્યું છે, એવી રીતે ધર્માખ્યાનમાં મહારાજનું આખું ચરિત્ર વર્ણન કરેલું છે એમને. પછી બીજા ઘણા કાવ્યો છે, એવી રીતે એમને જે પ્રશાંતરી છે એમાં એક ભાષ્ય પણ એમને લખેલું છે. એવી રીતે ઘણા બધા શાસ્ત્રો છે. અને મુક્તાનંદ કાવ્ય તમે એમના જેટલા પણ કાવ્યો વાંચો તો એમાં મુક્તાનંદ સ્વામીએ શ્રી કૃષ્ણ ભગવાનની શ્રીજી મહારાજ જોડે એકતા જ કરી છે. એટલે મને તો એવું લાગે છે કે એટલે જ મુક્તાનંદ સ્વામીના કાવ્યો કેમ પ્રકાશિત નહીં થતા, કેમ કે મુક્તાનંદ સ્વામીના જો કાવ્યો કોઈ વાંચે તો એને ખબર પડી જ જાય કે મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને શ્રી કૃષ્ણ તરીકે સ્વીકારેલા છે. હવે મુક્તાનંદ સ્વામીનું જે ધર્માખ્યાન છે એના પણ આપણે એક પ્રમાણ જોઈએ કે આ જે મેં બતાવ્યું કે ભાઈ ભગવાન નારાયણ ઋષિ તરીકે પ્રગટ થાય છે, પછી કૃષ્ણ તરીકે, અને પછી એ જ ભગવાન સહજાનંદ સ્વામી તરીકે. તો મુક્તાનંદ સ્વામી ધર્માખ્યાનમાં 1 થી 4 જે એને કડવું કહે છે, તો એમાં આખું ગોલોકધામનું વર્ણન કરે છે. અને એમાંય શ્રી કૃષ્ણ ભગવાનનું શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણન કરે છે. ને એના 5મા જે કડવું છે એમાં એ શું કહે છે કે એ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ કેવી રીતે પ્રગટ થાય છે. તો પહેલાં નરનારાયણ ઋષિના રૂપથી પ્રગટ થયા, બરાબર છે, અને પછી બદ્રિક આશ્રમમાં રહ્યા, પછી તપ કરે છે, અને તપનું ફળ શું આપે છે કે તેના તે શ્રી કૃષ્ણજી હરવાને ભૂમિ પાર જાદવ કુળમાં પ્રગટ્યા. એટલે બદ્રિક આશ્રમમાં નરનારાયણ ઋષિએ તપ કર્યું, બરાબર છે, સ્વયંભૂ મન્વંતરથી 7મા મન્વંતર સુધી. એનું તપનું ફળ શું આપ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન જાદવ કુળમાં પ્રગટ થયા. અને પછી આ લખ્યું વસુદેવથી દેવકીમાં પ્રગટ્યા વ્રજચંદ્ર. શું કહે છે કે વળી તે જ શ્રી કૃષ્ણ કૃપાળજી કરી કૃત અગ દેખી વિકરાળજી અસુર અંશ, જે અસુરના અંશો જે ગુરુ ને રાજામાં આવ્યા હતા એ બધાએ જે કડીમાં અધર્મ પ્રવર્તાવ્યો, તો એનો નાશ કરવા માટે એના એ જ શ્રી કૃષ્ણ ફરીથી શેમાં પ્રગટ થયા કે એના મૂળ ઉખાડવા માટે એ જ શ્રી કૃષ્ણ કૌશલ દેશમાં અવતર્યા. અને હરિકૃષ્ણ જેનું નામ અનંતપતિ ઉદ્ધારવા પ્રવર્ત્યા તે કરુણાધામ, ધર્મ ભક્તિ કૃષ્ણના શુભ જન્મ કર્મ છે જે. એટલે મુક્તાનંદ સ્વામીએ તો શ્રીજી મહારાજને કૃષ્ણ તરીકે જ સંબોધ્યા છે ઘણા બધા કાવ્યોમાં. હવે આપણે સત્સંગી જીવનનું પ્રમાણ જોઈએ. અને સત્સંગી જીવનમાં પણ આપણે ઘણા બધા પ્રમાણો છે, પણ આપણે સ્વરૂપ અદ્વૈત જે મહારાજે સિદ્ધાંત નિરૂપણ કર્યો, સત્સંગી જીવન પ્રકરણ 3 અને એનો 29મો અધ્યાય. તો એમાં મુક્તાનંદ સ્વામી મહારાજને કેવો પ્રશ્ન પૂછે છે એ અધ્યાયમાં કે ભગવાનને નિર્ગુણ કેવી રીતે સમજવા, સાકાર કેવી રીતે સમજવા, નિરાકાર કેવી રીતે સમજવા. અને પછી એક મુખ્ય પ્રશ્ન પૂછે છે કે ભાઈ અક્ષર બ્રહ્મધામમાં, એટલે અક્ષરધામમાં રહેલું દિવ્ય સ્વરૂપ કે જે આપણે પહેલાં વાત કરી કે જે મૂળ સ્વરૂપ બધા પરતારામાં વર્ણન આવે છે, નિષ્કાંત સ્વામી કાવ્યોમાં વર્ણન આવે છે, શ્રી કૃષ્ણ રૂપે છે, એ પરમાત્માને ભિન્ન સમજવા કે અભિન્ન સમજવા. એટલે શું કહેવા માગે છે કે અક્ષરધામનું જે રૂપ છે અને મનુષ્ય મૂર્તિ છે એમાં કંઈ ભિન્નતા છે. નારાયણ મુનિ એટલે મહારાજ પછી એનો ઉત્તર કેવી રીતે કરે છે એ આપણે જોઈએ. હવે પહેલી લાઈન મહારાજ શું કહે છે કે હે મુનિ, એટલે મુક્તાનંદ સ્વામી કહે છે જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ વેદાદી શાસ્ત્રોમાં પ્રતિપાદિત પરબ્રહ્મ છે, સ્વયં જ્યોતિ છે. એટલે મહારાજ કહે છે કે વેદોમાં જે સ્વયં જ્યોતિ તરીકે બ્રહ્મનો ઉલ્લેખ કર્યો છે કે પરમાત્માનો ઉલ્લેખ કર્યો છે, એવા પરબ્રહ્મ કોણ છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ છે. મહારાજના શબ્દો છે, બરાબર છે, અને અક્ષર બ્રહ્મ થકી પર છે. હવે પછી એ બધું વર્ણન કરે છે, ક્ષર અક્ષર થકી ઉત્તમ એ પુરુષોત્તમ છે, ઈશ્વરોના પણ ઈશ્વર છે, સર્વના આધાર એવા વાસુદેવ છે, બરાબર. અને પછી સદાય સ્વતંત્ર અને દિવ્યાકૃતિ ધરીને અક્ષરધામમાં વિરાજે છે. પછી અક્ષરધામનો ઉલ્લેખ આવે છે કે અહીંયા શું કહે છે નિત્ય સિદ્ધ દિવ્ય અંગવાળા અને નિર્ગુણમૂર્તિ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ વાસુદેવ આ પૃથ્વી પર વસુદેવ અને દેવકીને ત્યાં શ્રી કૃષ્ણ સ્વરૂપે મનુષ્ય આકૃતિ ધારણ કરીને પ્રગટ થયા. હે બુદ્ધિમાન મુનિ, તે શ્રી કૃષ્ણ ભગવાનની ધામમાં રહેલી દિવ્ય મૂર્તિ અને અહીં મનુષ્યાકારમાં રહેલી મૂર્તિમાં કોઈ ભેદ નથી. આ પ્રમાણે રામાનુજાચાર્ય તેમજ ઉદ્ધવાચાર્ય માત્રનો નિર્ણય છે, બરાબર. એટલે મહારાજે અહીંયા સ્વરૂપ અદ્વૈત સિદ્ધાંત કેવી રીતે વર્ણવ્યો કે ભાઈ ધામમાં રહેલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને દ્વાપર યુગમાં જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા એ બંનેમાં કોઈ ભેદ નથી, બરાબર છે. એવી રીતે સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત મહારાજે મુક્તાનંદ સ્વામીને સમજાવ્યો કે ભાઈ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એમનું જે ધામમાં રહેલો મૂળ સ્વરૂપથી એ ક્યારેય ભિન્ન નથી, એમાં સમગ્ર ઈશ્વરીઓ રહેલા જ છે. એવી રીતે દિવ્ય રૂપે જ ભગવાનને માનવા, બરાબર. અને જ્યારે આનો ઉપસંહાર સતાનંદ મુનિ સ્વામી લખે છે એ હવે આપણે જોઈએ.
અને ઉપસંહાર જોતાં પહેલાં એક વસ્તુ ખાસ જોઈએ કે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને સ્વયં ભગવાન કરતાં નીચે બતાવે છે, બરાબર છે. શ્રી કૃષ્ણ ભગવાનને તો અમુક લોકો ગણતા જ નથી. એટલે આ જે સર્વોપરી કેફમાં ભગવાનનું અપમાન પણ થાય છે, ભગવાનનો દ્રોહ થાય છે ભગવાનના સ્વરૂપનો, એ શ્રીજી મહારાજના મુખે તમે સાંભળો કે શ્રીજી મહારાજ અહીંયા સત્સંગી જીવનમાં શું કહે છે કે પરમાત્મા જ્યારે મનુષ્યાકૃતિ ધરે છે ને ત્યારે પણ તેટલી જ અને તે જ સામર્થ્ય યુક્ત હોય છે. એટલા જ માટે ભગવાનના દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં એકતા વર્ણવી છે. એટલે મહારાજનો કહેવાનો અર્થ શું છે કે જ્યારે પણ કોઈ પણ અવતાર ધારણ કરે છે ભગવાન, તો ઐશ્વર્યો અલગ અલગ બતાવે કે ભાઈ શ્રી કૃષ્ણ અવતારમાં એમને સંપૂર્ણ ઐશ્વર્ય બતાવ્યું એમનું, અને રામ અવતાર ધારણ કર્યો ત્યારે અમુક મર્યાદા પ્રમાણે એમને ઐશ્વર્ય બતાવ્યું, અને શ્રીજી મહારાજ તરીકે પ્રગટ થયા ત્યારે એમને જ્ઞાનથી પોતાનું ઐશ્વર્ય બતાવ્યું. તો ઐશ્વર્ય તો સરખું જ રહેલું છે, પણ કાર્ય અને પ્રયોજન પ્રમાણે એ ઐશ્વર્યનો પ્રકાશ કરે છે. પણ એમાં એ મનુષ્ય સ્વરૂપમાં અને દિવ્ય સ્વરૂપમાં એકતા વર્ણવી છે, કેમ કે એમાં પણ સામર્થ્ય તો એટલી જ છે. અને છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના પૃથ્વી પરના જન્મ, કર્મ અને દેહને પણ જે મનુષ્ય પ્રાકૃત કહે છે, એટલે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ અવતાર દેવકીનંદન એને પ્રાકૃતમાં ગણે છે, બરાબર છે. ક્ષર અક્ષરથી પર નથી ગણતા. ને જે ભગવાનનું અક્ષરધામમાં જે દિવ્ય સ્વરૂપ છે અને મનુષ્ય સ્વરૂપ, એમાં ભેદ કહે છે ને, તો મહારાજ શું કહે છે, તે પુરુષોને અસુરો જાણવા, અને આવા મૂળ અસુરો છે તેને સાધુ ધર્મ અને દેવતાઓના દ્રોહી એવા દુષ્ટોના વિનાશ કરતા શ્રી કૃષ્ણ ભગવાનની લીલામાં પણ દોષો દેખાય છે. આ ઘણા ખરા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં પણ જોઈ લેવું છે મેં કે શ્રી કૃષ્ણ ભગવાનની જે બધી લીલાઓ છે, રાસલીલા, એને પ્રાકૃતમાં ગણે છે કે ભાઈ કૃષ્ણ અવતારમાં તો એમને ગોપીઓ જોડે રાસ રમ્યા, અને આપણે તો સ્વામિનારાયણ ભગવાને તો નૈષ્ઠિક બ્રહ્મચાર્ય વ્રત ધારણ કર્યું, ને કામને હર્યું, ને આમ કર્યું ને તેમ કર્યું. પણ અહીંયા મહારાજ શું કહે છે કે આ બધી જે કૃષ્ણ અવતારમાં ભગવાને જે લીલા કરીને એમાં પણ જે દોષ ભાવ પડે છે ને, એ બધા કેવા છે, મૂળ અસુરો છે. મહારાજે શું કીધું કે અસુરો છે. એટલે આ મહારાજના શબ્દો છે પોતાના. એટલે સ્વરૂપ અદ્વૈત શું મહારાજે સિદ્ધાંત આપ્યો કે અક્ષરધામનું મૂળ સ્વરૂપ ભગવાનનું, અને યદુપતિ શ્રી કૃષ્ણ ભગવાન કે જે દેવકીનંદન વાસુદેવ અને દેવકી થકી જે કૃષ્ણ ભગવાનનો અવતાર થયો હતો, એ બંનેમાં ક્યારેય ભેદ ન જાણો. હવે આપણે એના ઉપસંહારમાં આવીએ. હવે અહીંયા ઉપસંહારમાં શું કહે છે, સુરત મુનિ પ્રતાપસિંહ ને કહે છે કે ભાઈ ભગવાન શ્રીહરિએ પરમાત્મા રમાપતિ એટલે લક્ષ્મીજીના પતિ શ્રી કૃષ્ણ ના સ્વરૂપ અદ્વૈતનું વર્ણન કર્યું. તેને સાંભળી ઋષિરાજ મુક્તાનંદ સ્વામી તથા સભામાં બેઠેલા સર્વે સંતો ભક્તો ખૂબ જ પ્રસન્ન થયા, અને શિષ્યાએ મનુષ્યાકૃતિ ધરી પોતાની સન્મુખ વિરાજતા તેમજ પરોક્ષપણે પોતાના જ આગલા અવતારરૂપ શ્રી કૃષ્ણ ભાવે સ્વરૂપ અદ્વૈતનું જ્ઞાન આપી રહેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણ મુનિમાં સર્વેને તત્કાળ અતિશય દ્રઢ નિર્મળ દિવ્ય ભાવ પ્રગટ થયો. એટલે અહીંયા શું કહે છે કે જે મહારાજે કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ અદ્વૈતનું વર્ણન જે કર્યું, એમાં મુક્તાનંદ સ્વામીએ કેવો ભાવ કર્યો કે ભાઈ પોતે જ આગલા અવતાર રૂપે કૃષ્ણ રૂપે આવ્યા હતા, અને અત્યારે સહજાનંદ સ્વામી રૂપે છે. એટલે સહજાનંદ સ્વામીમાં પણ મનુષ્ય રૂપે પ્રગટ થયેલા છે. એટલે એનું સ્વરૂપ પણ આપણે કેવી રીતે સમજવાનું છે કે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ જેવું જ સમજવાનું છે. એટલે સહજાનંદ સ્વામીનું જે અદ્વૈત સ્વરૂપ પણ આપણે કેવું સમજવાનું છે કે એ પણ પોતે શ્રી કૃષ્ણ રૂપે જ અક્ષરધામમાં બિરાજે છે. એ લોકો એવી રીતે સમજ્યા અને એમને દિવ્ય ભાવ પ્રગટ થયો. એટલે અહીંયા કંઈ એવી રીતે નથી લખી દીધું કે ભાઈ એ તો શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન એમને કર્યું મહારાજે, પણ આપણે તો અહીંયા શ્રીજી મહારાજને માનવાના છે, બધા અવતારોના અવતારી, એવું કશું નથી કર્યું. કે ભગવાન જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરે છે ત્યારે એમનું જે સ્વરૂપ છે આપણે અવતારી જેવું જ સમજવાનું છે. એટલે અવતારી અહીંયા કોણ છે, જે આપણે આગળ બધા પ્રમાણો જોયા કે અવતારી ભગવાન તરીકે જે અક્ષરધામના ભગવાન તરીકે વર્ણન કોનું આવે છે, શ્રી કૃષ્ણ ભગવાનનું જ આવે છે. એટલે એકતા કેવી રીતે કરવાની છે કે શ્રીજી મહારાજની શ્રી કૃષ્ણ રૂપે જ એકતા કરવાની છે. સત્સંગી જીવનનું પ્રમાણ થયું, ને આમાં સત્સંગી જીવનમાં ઘણા પ્રમાણો છે કે મહારાજે બધાને કૃષ્ણ રૂપે દર્શન આપેલા છે. એટલે બધાને મહારાજમાં પ્રીતિ કેવી રીતે થઈ હતી કે ભાઈ સંપ્રદાયના ઈષ્ટદેવ નંદ સંતો પણ શ્રી કૃષ્ણ ભગવાનની જ સેવા આરાધના કરતા હતા, પણ એ અર્ચા રૂપે કરતા હતા. જ્યારે સહજાનંદ સ્વામીએ મનુષ્ય રૂપે પ્રગટ થઈને આવ્યા જે કૃષ્ણ ભગવાન, એટલે એમને પ્રગટ ભગવાનની ઉપાસના પણ કરી. કે જેવી રીતે અર્ચા મૂર્તિની ઉપાસના કરતા હતા, એના કરતાં શાસ્ત્રોમાં જ્યારે પ્રગટ થઈને મનુષ્ય રૂપે ભગવાન આવે તો એની ઉપાસના વધારે હિતકારી છે. એની આરાધના, ઉપાસના એ બધી વધારે હિતકારી છે. એટલે એમને પ્રગટ ભગવાન તરીકે, પ્રગટ કૃષ્ણ તરીકે સહજાનંદ સ્વામીને સ્વીકારેલા છે. બરાબર. તો એવું નથી કે ભાઈ એ લોકોએ સહજાનંદ સ્વામીને શ્રી કૃષ્ણ કરતાં અલગ પાડી દીધા. તમે નંદ સંતોના કોઈ પણ મૂળભૂત ગ્રંથો વાંચશો તો એમાં આવી રીતે જ વર્ણન આવે છે કે ભાઈ ભગવાન ગોલોકમધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે જ બિરાજમાન છે, અને પછી નંદનારાયણ ઋષિ રૂપે પ્રગટ થાય છે, પછી યદુપતિ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થાય છે, અને એના એ શ્રી કૃષ્ણ ભગવાન સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયનો જે ઇતિહાસ છે એને મળતું આવે છે. એવું નથી કે ભાઈ તમે ઇતિહાસને કોઈ દિવસ ચેન્જ ના કરી શકાય કે ભાઈ ના ઇતિહાસ આવો હતો પણ તમને પછી ખબર પડી એટલે હવે તમે ઇતિહાસને તમે મારી મચેડીને ફેરવીને તમે
સહજાનંદ સ્વામીને સર્વોપરી ના બનાવી શકો કે ભાઈ સહજાનંદ સ્વામી બધા અવતારો કરતાં અલગ છે. એવું ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે કરતા હોય છે અને લોકોને કઈ શાસ્ત્રો, મૂળભૂત શાસ્ત્રોમાં કોઈને ઈચ્છા પણ નથી હોતી કે આપણે વાંચીએ. આ તો અત્યારે તો કેવું છે કે ભાઈ જે બોલે, જે વાત કરે એ લોકો માની લે છે, બરાબર, કે ભાઈ આવું કે આને આવું કીધું એટલે આવું હશે. પણ કોઈને પોતાની રીતે શાસ્ત્ર અભ્યાસ કરવો કે ભાઈ શાસ્ત્રો વાંચવા કે મહારાજે શું કામ આવી રીતે આપણા મૂળભૂત શાસ્ત્રોમાં શું કામ આવી રીતે લખ્યું છે એનું ચિંતન મનન એ બધું કોઈને અભ્યાસ નથી. એટલે બધા મન ફાવે એમ પોતપોતાના સિદ્ધાંતો તમારા મનમાં ઠોકી બેસાડે છે. હવે આપણે શિક્ષાપત્રી જોઈએ તો શિક્ષાપત્રી તો મહારાજે બધાને આજ્ઞા કરી છે કે શિક્ષાપત્રીનું વાંચન દરરોજ કરવું. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ અનુયાયીઓ છે તો શિક્ષાપત્રી જો ના વાંચતા હોય તો એમને તો દરરોજ વાંચવી, મૂળભૂત શિક્ષાપત્રી વાંચવી. એવું નહીં, આજે ઘણા બધા મતપંથોમાં શિક્ષાપત્રીમાં અલગ અલગ ફેરફાર કરી નાખવામાં આવે છે. જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં શ્રી કૃષ્ણ શબ્દ કાઢીને ખાલી ભગવાન શબ્દ રાખવામાં આવ્યો છે. એટલે ભગવાનની વાણીમાં ફેરફાર કેમ ન કરી શકાય? ભગવાને તો સહજાનંદ સ્વામીએ તો જાતે શિક્ષાપત્રી લખી છે અને એક જ એવો ગ્રંથ છે આખા સંપ્રદાયમાં કે જે સ્વામિનારાયણ ભગવાને જાતે લખેલો છે. તો એ શિક્ષાપત્રીમાં કેમનો ફેરફાર કરી શકે કોઈ? અને એમાં 108મા શ્લોકમાં જ્યારે મહારાજ તત્વજ્ઞાન સમજાવે છે વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે ઈશ્વર, માયા અને જીવ, પછી જે ઈશ્વર તરીકે એટલે પરબ્રહ્મ તરીકે કોને બતાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ ભગવાન એ જે ઈશ્વર છે, બરાબર છે. અહીંયા જીવ, માયા અને ઈશ્વર એ તરીકે 3 તત્વથી મહારાજ વિશિષ્ટાદ્વૈત બતાવે છે. 5 ભેદ છે એ થોડું ડિટેલમાં ચર્ચા છે, પણ મુખ્યત્વે વિશિષ્ટાદ્વૈતમાં 3 તત્વનો સ્વીકાર કરવામાં આવે છે. એમાં પરબ્રહ્મ તરીકે મહારાજ કોને બતાવે છે? શ્રી કૃષ્ણ ભગવાન છે. અને તે શ્રી કૃષ્ણ જે તે આપના ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. હવે આ શ્રીજી મહારાજના એટલે કે સહજાનંદ સ્વામીના, સ્વામિનારાયણ ભગવાનના પોતાના વાક્યો છે કે શ્રી કૃષ્ણ જે તે આપના ઈષ્ટદેવ છે. હવે આમાં લોકો બધા એટલું પોતાની બુદ્ધિ લગાવતા હોય છે ને કે ભાઈ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કયા છે, પણ આપણે ત્યારે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હતા એટલે સહજાનંદ સ્વામી નહોતા માનતા એટલે આવું લખ્યું છે. બરાબર, અમુક લોકો એવું માનશે કે ભાઈ મહારાજે ખાલી લખ્યું છે શ્રી કૃષ્ણ કેમ કે પોતે પોતાનું નામ ના લખી શકે એટલે શ્રી કૃષ્ણ લખ્યું છે. એવી રીતે નથી ભાઈ, આપણા નંદ સંતોએ શ્રી કૃષ્ણ ભગવાન જ લખ્યા છે. ગોલોક મધ્ય અક્ષરધામમાં પૂર્ણ પુરુષોત્તમ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને જ લખ્યા છે. એટલે ઔપચારિક નથી આ કે ભાઈ મહારાજે ખાલી ઔપચારિક તરીકે પોતે લખી છે એટલે શ્રી કૃષ્ણ ભગવાનને લખ્યા. કે મહારાજે ભલે શ્રી કૃષ્ણ પોતે જ અવતાર ધારણ કર્યો હતો, પણ પોતાના જીવનમાં પણ પોતે શ્રી કૃષ્ણની, રાધા કૃષ્ણની ઉપાસના પોતે કરીને બતાવી કે કેવી રીતે કૃષ્ણ ભગવાનની ભક્તિ, કેવી રીતે ઉપાસના દ્રઢ કરવાની છે. એ પણ મહારાજે પોતાના જીવન દ્વારા જ બતાવ્યું. કેમ કે પોતે સદગુરુ રૂપે આવ્યા હતા અને આચાર્ય રૂપે આવ્યા હતા. એટલે પોતે જેવું આચરણ કરે એવું જ એમના જે અનુયાયીઓ છે એ આચરણ કરે. અને આ જે શિક્ષાપત્રી છે 1882માં એટલે અંતર્ધ્યાન થતાં પહેલાં એમને 4 વર્ષ પહેલાં જ લખેલી છે. તો એના પહેલાં બધા મહારાજને પૂર્ણ પુરુષોત્તમ, પ્રગટ શ્રી કૃષ્ણ, પ્રગટ ભગવાન એવી રીતે જ બધા મહારાજને માનતા હતા. પણ તો તેમ છતાં મહારાજે શું સ્પષ્ટ કર્યું કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ આપણા ઈષ્ટદેવ છે. હવે આમાં કોઈને શંકા નહીં થઈ. ત્યાંના નંદ સંતોએ આ વાક્યને એવી રીતે જ સ્વીકારેલું છે. અને કોઈને બી એવું શંકા થાય કે ભાઈ શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે એવું મહારાજે લખ્યું તો આપણને તો બહારના લોકો બતાવશે ભાઈ આ તો તમારા ભગવાને લખ્યું છે, આને કેમ નહીં માનતા? તો ભાઈ બધા ગોલ ગોલ ફેરવવાનું નહીં કે ભાઈ એ તો બધા અવતારોમાં બીજાની ઉપાસના કરે ને એવું નહીં. અહીંયા આપણે દ્રઢપણે સ્વીકારવાનું કે હા, એ શ્રી કૃષ્ણ જ આપણા ઈષ્ટદેવ છે અને એ શ્રી કૃષ્ણ જ સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા હતા ફરી. એટલે સહજાનંદ સ્વામીને પણ આપણે ઈષ્ટદેવ માનીએ છીએ તો એ શ્રી કૃષ્ણને જ માનીએ છીએ. અને સહજાનંદ સ્વામીએ જ્યારે અર્ચા સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધાર્યું તો હરિકૃષ્ણ મહારાજ અર્ચા સ્વરૂપનું નામ પણ હરિકૃષ્ણ કેમ રાખ્યું? બધા નંદ સંતો એને સહજાનંદ સ્વામીએ કેમ સહજાનંદ સ્વામી ના રાખ્યું કે સ્વામિનારાયણ ભગવાન ના રાખ્યું? તો એનું કારણ પણ શું છે કે ભાઈ સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જ છે. એટલે જે હરિરૂપે જે કૃષ્ણ આવ્યા હતા એટલે હરિકૃષ્ણ એ નામ સાર્થક છે. એટલે સંપ્રદાયના ઈષ્ટદેવની પ્રણાલી બદલાતી નથી કે ભાઈ સહજાનંદ સ્વામી આવીને પછી ઈષ્ટદેવ બદલી નથી કર્યા. સહજાનંદ સ્વામીએ પણ ઈષ્ટદેવ એ જ રાખ્યા છે. પણ જેને સહજાનંદ સ્વામીનું જે અર્ચા સ્વરૂપ છે એ પણ પોતે કૃષ્ણ જ હતા. એમનું અર્ચા સ્વરૂપ પણ એમને કયા નામે પધરાયું? હરિકૃષ્ણ નામે. કે હરિરૂપે જે કૃષ્ણ હતા એ એવા ભગવાન, પહેલાં રાધાકૃષ્ણ રૂપે અને પછી આગળ મહારાજ જે અલગ અલગ મંદિરોમાં અલગ અલગ સ્વરૂપો પધરાયા છે એની પણ સ્પષ્ટતા અહીંયા કરે છે. અમુક લોકો એવું માનતા હોય છે કે ભાઈ લક્ષ્મીનારાયણ એટલે અલગ ભગવાન, ને નરનારાયણ એટલે અલગ ભગવાન, ને આ રાધાકૃષ્ણ એટલે અલગ ભગવાન. એવું નહીં, મહારાજ અહીંયા તત્વજ્ઞાન સમજાવે છે કે ભાઈ પરબ્રહ્મ પુરુષોત્તમ એક શ્રી કૃષ્ણ ભગવાન જ છે અને એ જ આપણા ઈષ્ટદેવ છે. એટલે જે ક્ષર અને અક્ષર થકી પર જે અવતારી પુરુષ છે, અક્ષરધામમાં રહેલું મૂળ સ્વરૂપ, એને જ ઈષ્ટદેવ તરીકે સેવવાના છે. એના અનેક અવતારો થાય છે અને એ જ્યારે ભગવાન રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ નામે તરીકે ઓળખાય છે. પછી લક્ષ્મીજી જોડે હોય ત્યારે લક્ષ્મીનારાયણ નામે ઓળખાય છે. અર્જુને યુક્ત હોય તો નરનારાયણ નામે ઓળખાય છે. અને બળભદ્રાદિકને યોગે કરીને તે નામે જાણવું. એટલે અહીંયા સ્પષ્ટતા બી કરી દે છે કે લક્ષ્મીનારાયણ એ પુરુષોત્તમનું, પરબ્રહ્મનું સ્વરૂપ મહારાજે પધરાયેલું છે.
જે રાધાકૃષ્ણ દરેક જગ્યાએ પધરાયેલા છે, બરાબર છે, એ પણ પરબ્રહ્મનું સ્વરૂપ જ પધરાયેલું છે. નરનારાયણ જે સ્વરૂપ છે એ પણ પરબ્રહ્મ પુરુષોત્તમનું જ સ્વરૂપ પધરાયેલું છે. અને પછી છેલ્લે શું કહે છે મહારાજ કે રાધાદિક ભક્ત જે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય ને ક્યારેક અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિસરે છે, ત્યારે તો શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણો. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની એકલી મૂર્તિ હોય ત્યારે પણ એવું સમજવાનું કે બીજા જે એમના જે નિત્ય મુક્તો આ જે રાધિકાદિક ભક્ત છે એમના મૂર્તિના વિશે રહેલા છે. અને મહારાજે જ્યારે પણ દર્શન આપ્યા છે બધા નંદ સંતોને પોતાના દિવ્ય સ્વરૂપના, તો પોતાની મૂર્તિમાં તેજ દેખાડીને આ સત્સંગી જીવનમાં ઘણી જગ્યાએ આવે છે કે રાધાને લક્ષ્મીજી સાથે અને બીજા પાર્ષદો સાથે, બીજા સખીઓ સાથે એમને શ્રી કૃષ્ણ રૂપે જ દર્શન આપેલા છે. એટલે હરિકૃષ્ણ મહારાજને પણ આપણે શ્રીકૃષ્ણ રૂપે જ શ્રીકૃષ્ણ દિવ્ય રૂપે જ માનવાના છે કે ભાઈ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ તો પણ એવી રીતે જ માનવાના છે કે હું પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ દર્શન કરું છું. લક્ષ્મીનારાયણના દર્શન કરીએ ત્યારે પણ એવું જ માનવાનું છે કે હું પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ દર્શન કરું છું, કે જે મહારાજે સ્વીકારેલા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે એના જ દર્શન કરું છું. આ ભેદ એટલા બધા લોકોમાં હોય છે. અમુક લોકો આ વટાલ છે કે જે મહારાજે સ્થાપેલા મંદિરો છે એમાં બીજા બધાને દેવો માને છે અને ખાલી હરિકૃષ્ણ મહારાજને જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માને છે. અને અમુક લોકો તો આમ દર્શન પણ નહીં કરતા હોતા કે લક્ષ્મીનારાયણને એ બધા આપણે દર્શન કરવાની જરૂર નથી. આવા લોકો પણ સ્વામિનારાયણના અનુયાયીઓમાં મેં જોયેલા છે. તો આ કેટલો મોટો ધ્રોહ છે કે અહીંયા શિક્ષાપત્રી તમને જે ભગવાને દરરોજ વાંચવાની આજ્ઞા કરી છે એમાં તત્વજ્ઞાન સમજાવ્યું છે, ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું છે અને સ્પષ્ટ કરીને આપ્યું છે કે ભાઈ આ જેટલા બી સ્વરૂપો મેં પધરાયા છે એ પરમાત્માના જ છે અને બધા પરબ્રહ્મ પુરુષોત્તમ જ છે. ખાલી અલગ અલગ મુક્તો સાથે અલગ અલગ નામે કહેવાય છે, એટલે કે એ સ્વરૂપોમાં બદલાતું નથી. એટલે ગોપીનાથજી મહારાજ છે, મદન મોહનજી મહારાજ છે, નરનારાયણ છે, રાધાકૃષ્ણ છે. રાધાકૃષ્ણનું સ્વરૂપ તો મહારાજે બધે પધરાવ્યું, બરાબર. કેમ? તો એ મૂળ સ્વરૂપ છે, અક્ષરધામમાં રહેલું મૂળ સ્વરૂપ રાધાકૃષ્ણ રૂપે જ છે ભગવાનનું. નહીં એ રૂપે જ આપણને ભગવાનની પ્રાપ્તિ થવાની છે. આ મેં જે આગળની વિડીયોમાં તમને બધા પ્રમાણો બતાવ્યા હતા એમાં ગોલોકધામની પ્રાપ્તિ, તો એમાં ભગવાનનું વર્ણન આવી રીતે જ આવે છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત પણ શ્રી કૃષ્ણ ભગવાનથી જ થાય છે અને જે એની જે છેલ્લી પ્રાપ્તિ છે એ પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એટલે અત્યારે લોકો બધા બુદ્ધિ દોડાઈને કરતા હોય ને ભાઈ શિક્ષાપત્રી આપણે ગૌણ કરવાની, પણ શિક્ષાપત્રી કેમની ગૌણ થાય? શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે જાતે લખી છે. તો જ્યારે પણ આપણને કોઈ આવું કહે કે શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે તો આપણે પછી ગોલ ગોલ નહીં ફેરવાના, એ તો લખ્યું છે પણ અમારા સ્વામિનારાયણ ઈષ્ટદેવ છે. સ્વામિનારાયણ કહો કે શ્રી કૃષ્ણ કહો, શ્રી કૃષ્ણ ભગવાન બી અમારા જ ઈષ્ટદેવ છે. અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે. આ નિત્યાનંદ સ્વામીએ જે હરિદિગ્વિજય ગ્રંથ લખ્યો છે એમાં પણ લખ્યું છે કે ભાઈ અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન જ છે, પણ એમના જ્યારે અલગ અલગ રૂપો હોય ત્યારે અલગ અલગ નામે ઓળખાય છે. એનાથી કંઈ અમારી ઉપાસનામાં અન્યાશ્રય દોષ નથી આવતો. એટલે એવું નથી ભાઈ અમે અલગ અલગ ભગવાનની ઉપાસના કરીએ છીએ, કેમ કે એ શિક્ષાપત્રીમાં જ મહારાજે સ્પષ્ટ કરેલું છે. અને પછી ચતુર્ભુજ સ્વરૂપમાં મહારાજે કીધું છે કે એ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને ચતુર્ભુજ, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ભેદ જણાય છે, પણ એ બધા ભેદ એ શ્રી કૃષ્ણ ભગવાન દ્વિભુજ છે એમની ઈચ્છાએ કરીને જાણવું. એટલે વાસુદેવ નારાયણ છે કે બીજા નરનારાયણ જે ચતુર્ભુજ રૂપે મૂર્તિ છે એ પણ એમના જ રૂપો છે. એટલે બધા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના જ રૂપો છે. આ સ્પષ્ટતા આપણે કીધવાની છે કે ભાઈ આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જ છે. કેમ? તો સહજાનંદ સ્વામીએ કીધેલું છે. અહીંયા છેલ્લે મહારાજ શું કહે છે કે શિક્ષાપત્રી છે સર્વશાસ્ત્ર છે એનો સાર અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે? તો સર્વ મનુષ્ય માત્રને મનવાંચિત ફળની દેનારી. એટલે જ્યારે આ 108મા શ્લોકમાં કયા પ્રમાણે શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે એવું જો કોઈ સ્વીકારે નહીં ને ગોળ ફેરવે કે ભાઈ ના એ તો ભગવાને લખ્યું છે પણ આવું નથી, આમ છે તેમ છે, એટલે સમજી લેવાનું કે એને શ્રીજી મહારાજની બુદ્ધિ પર જ સંશય કર્યો. કેમ કે અહીંયા તો મહારાજે સ્પષ્ટ લખ્યું છે કે અમારી બુદ્ધિએ કરીને લખેલી છે અને કેવો શાસ્ત્રનો સાર આપેલો છે. એટલે શાસ્ત્રોમાં ભગવાનનું જે મૂળ રૂપે વર્ણન કરેલું છે શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણન કરેલું છે. એટલે મહારાજે ભગવાનને શ્રી કૃષ્ણ તરીકે જ ઉલ્લેખ્યા છે અને નંદ સંતોએ એમાં કોઈ ફેરફાર નથી કરેલો. ખાલી એમને નંદ સંતોને એટલો કેફ હતો કે શ્રી કૃષ્ણ ભગવાન અમને સાક્ષાત શ્રીજી મહારાજ રૂપે મળ્યા છે. એટલે જેવી અર્ચા મૂર્તિને આપણે પૂજા ઉપાસના કરીએ છીએ, જ્યારે ભગવાન મનુષ્ય રૂપે હોય ત્યારે એનું મહત્ત્વ પણ એટલું જ છે. એટલે મહારાજને પણ એમને પ્રગટ શ્રી કૃષ્ણ રૂપે, પ્રગટ ભગવાન તરીકે એમની ઉપાસના કરી હતી. એટલે એવું નથી કે ભાઈ એ લોકોએ કૃષ્ણથી ભિન્ન માન્યા હતા. આ બધી જે બખડ જનતા છે એ સ્વામિનારાયણ ભગવાન ગયા પછી અમુક ગ્રંથો વાંચીને લોકોમાં આ બધી મનગઢત વાતો વાંચીને આ બધું કાલ્પનિક વસ્તુઓ બધી ઊભી થયેલી છે અને જે શ્રીજી મહારાજની આજ્ઞામાં નથી વર્ત્યા. કેમ કે શ્રીજી મહારાજે કીધું સાવધાનપણીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તું. એટલે જે લોકો શિક્ષાપત્રીને છોડી છે ને એ લોકોએ પછી કાલ્પનિક વસ્તુઓ, કાલ્પનિક વાતો, કાલ્પનિક મતો બધા સ્વીકારેલા છે. અને પછી એમને શું કીધું છે કે અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમને સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ના વર્તું. આજે એ લોકો શિક્ષાપત્રી દરરોજ વાંચતા હોય ને એને ખબર પડે કે ભાઈ આપણે શિક્ષાપત્રીની એક એક આજ્ઞા છે અને દરરોજ વિચારવાનું કે આ પ્રમાણે વર્તીએ છે કે નહીં. મહારાજે ખાલી ધર્મ નહીં આપ્યા, આમાં ઉપાસના પણ સમજાય, જે આપણે 108થી આગળના શ્લોકમાં જોઈ. હવે બધા કંઈ કે ભાઈ આપણે આમાં શ્રી કૃષ્ણ લખ્યા પણ આપણે આમ નહીં માનવાનું, તેમ નહીં માનવાનું. તો આ તો તમે જે ભગવાનને માનો છો એ ભગવાનની જ આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. અહીંયા તો આજ્ઞા મુખ્ય છે બધા ધર્મો કરતાં.
પાળવા કરતા. તમે પહેલી શ્રીજી મહારાજની જ આજ્ઞા ઉલ્લંઘો છો, ત્યાં તમે બીજું હું ઉખાડી લેવાના, બરાબર? ગમે એટલો ત્યાગ પાડો, ગમે એટલું વૈરાગ્ય કરો, ગમે એટલી ભક્તિ કરો, પણ જ્યાં તમે મહારાજની આજ્ઞા જ ઉલ્લંઘો છો ત્યાં તમારા હાથમાં શું આવવાનું છે? તો અહીંયા મહારાજે આ કેમ લખ્યું? મહારાજ પોતે ભગવાન હતા અને ખબર હતી કે ભાઈ આ જે ભવિષ્યમાં બધા અક્ષર ડાયો આવશે કે જે મારા સિદ્ધાંતો પણ બધા ફેરબદલ કરશે, એટલે એમને પોતે શિક્ષાપત્રી છેલ્લે લખવાનો ઉદ્દેશ્ય પણ એમનો આ જ હતો કે ભાઈ બીજા લોકોનામાં તો બધા ભેદ કરશે કે ભાઈ આને આવું લખ્યું છે પણ આની સમજણ આમ નથી ને તેમ નથી, તો કે હું જાતે જ લખીને જાઉં એટલે ભાઈ એ એકદમ સ્પષ્ટ થઈ જાય કે પોતે શું કહેવા માગે છે, એટલે એમાં કોઈ પછી સંશય ના કરે. પણ અનફોર્ચ્યુનેટ એવું કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાયનું કે મહારાજનો અવતાર પણ શેના માટે થયો હતો કે બધા અસુરોય કહેવાય કે ભાઈ શ્રીકૃષ્ણ અવતારમાં જે બધા અસુરો હતા એવા નહીં કે ભાઈ જેનો અર્જુને શ્રીકૃષ્ણ ભગવાને નાશ કર્યો હતો, બરાબર? નાશ કરીને ઉદ્ધાર કર્યો હતો. પણ અહીંયા બધા અસુરો કેવા હતા જે વાસુદેવ મહાત્મ્યમાં પછી આપણા જે સંપ્રદાયના ગ્રંથોમાં આવે છે કે અસુર અંશથી જે રાજાને ગુરુ ઉત્પન્ન થયા હતા, એટલે ધર્મગુરુઓ કે જે બધા ભગવાનને આ બધા અવતારોને માનતા જ નહોતા કે ભાઈ ભગવાન તો અહીંયા આવે જ નહીં, બધા નિર્ગુણ નિરાકાર પરમાત્મા છે અને આપણે બ્રહ્મ છે, બધા ભગવાન થઈને જાતે જ પૂજાતા હતા અને જે મન ફામે એમ વર્તન કરતા હતા. એટલે શ્રી કૃષ્ણના દ્વેષી હતા અને એ દ્વેષિત ફરીથી કળિયુગમાં આવ્યા એ ધર્મગુરુ તરીકે, અને મહારાજે એમનો જ્ઞાનથી એ અજ્ઞાનનો નાશ કર્યો. મહારાજે કોઈ શસ્ત્ર નથી લીધા પણ જ્ઞાનથી એ અધર્મનો નાશ કર્યો. હવે સંપ્રદાયનું અનફોર્ચ્યુનેટ શું કહેવાય કે એ કૃષ્ણ ભગવાનના દ્વેષીઓ પહેલાં ધર્મગુરુઓ બહાર હતા, સંપ્રદાયની બહાર, હવે અંદર આવી ગયા છે. એટલે અંદર આવીને શ્રી કૃષ્ણ ભગવાનને સાઇડલાઇન કરતા ગયા છે. આ તમે થોડુંક સૂક્ષ્મ અવલોકન કરો તો તમને એવું સમજાશે કે ભાઈ એ અસુર અંશ હવે સંપ્રદાયની અંદર આવી ગયો છે. જ્યારે મહારાજ હતા ત્યાં સંપ્રદાયની બહાર હતો અને સંપ્રદાય એના થકી એ અજ્ઞાનનો નાશ કરતો હતો કે ભાઈ બધાને સમજાવતો હતો કે ના, એ શ્રી કૃષ્ણ પરમાત્મા જ એ પૂર્ણ પરબ્રહ્મ છે. ને જે પોતે જે મહારાજે સિદ્ધાંત આપ્યો હતો, 5 ભેદ આપ્યા હતા વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે, એ સમજાય કે ભાઈ કોઈ પોતે જાતે ભગવાન નહીં થઈ શકતો, બરાબર? અને શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા છે અને એમની ભક્તિ કેવી રીતે કરવી એ જ એમને એમનો પ્રચાર કર્યો. પણ એ કૃષ્ણ દ્વેષીઓ પાછા એ અસુરંશ પાછા સંપ્રદાયની અંદર જ આવી ગયા અને સંપ્રદાયનો અંદર આવીને નાશ કર્યો કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનને સાઇડલાઇન કરતા ગયા. અને શ્રી કૃષ્ણથી એટલો દ્વેષ આવ્યો કે કૃષ્ણ નામ પણ એમને કોઈ શાસ્ત્રોમાં રહેવા નથી દીધું. આજે અમુક સંપ્રદાયમાં જુઓ કે કૃષ્ણ નામથી પણ એટલી નફરત છે કે ભાઈ કૃષ્ણ જે નામ આવે એ શાસ્ત્રોને બદલવા માંડ્યા છે. તો એ તમે થોડુંક સૂક્ષ્મ રીતે વિચારો ને તો એ એવું જ લાગે કે ભાઈ એ જે અસુરોનો નાશ કરવા શ્રીજી મહારાજ અવતાર ધારણ કરીને આવ્યા હતા, એ અસુરો આજે પાછા શ્રીજી મહારાજ ગયા પાછા સંપ્રદાયની અંદર આવી ગયા છે. એટલે સર્વોપરીના કેફમાં શ્રી કૃષ્ણ અવતારનું પણ એટલું બધું ખંડન કરે છે, ભાઈ હદ બારની વાત છે. એવું શ્રીજી મહારાજ વાંચે તોય શ્રીજી મહારાજ પણ આશ્ચર્ય પામી જાય કે ભાઈ આવા લોકો પણ છે. એટલે મહારાજે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે ભાઈ નિત્ય પ્રત્યે શિક્ષાપત્રીને અનુસરીને જ હતું. એટલે દરરોજ 108મો શ્લોક વાંચો કે ભાઈ આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે, આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે, એવું દરરોજ વાંચવું તો પડશે ને. તમે એવું માની લો કે ના ભાઈ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને બીજા બધા અવતારો તો ગૌણ છે, તો શિક્ષાપત્રી તો વાંચશો. શિક્ષાપત્રીમાં શું વાંચશો? શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ, શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનને અને સ્વામિનારાયણ ભગવાનને તમે અલગ જ માનો છો તો તમારું સિદ્ધાંત કેવી રીતે ફીટ બેસશે? જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની એકતા સ્વામિનારાયણ ભગવાન સાથે કરશો કે એ જ શ્રી કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન તરીકે અવતાર ધારણ કરીને આવ્યા હતા, એટલે શ્રી કૃષ્ણ ભગવાન એ જ મારા સ્વામિનારાયણ ભગવાન છે કે એ જ સહજાનંદ સ્વામી છે, એ બેમાં અભિન્નતા કરશો તો જ શિક્ષાપત્રી તમારા મગજમાં ઉતરશે, તો જ તમારા મગજમાં ઉતરશે કે ભાઈ હા એ જ ભગવાન છે. હવે તમે અલગ જ માનશો તો પહેલાં તો શિક્ષાપત્રી જ ખોટી, ભલે તમે મહારાજને શ્રી કૃષ્ણ કરતાં ઉપર માન્યા તો એ તો મહારાજનો ધ્રોહ થયો, શ્રી કૃષ્ણ ભગવાનનો તો ધ્રોહ થયો, પણ મહારાજનો ધ્રોહ થયો. મહારાજની વાણી જ તમે ખોટી પાડી દીધી. તો આવી બુદ્ધિ તો શું કહેવાય? આસુરી પ્રવૃત્તિ જ કહેવાય. હવે આમાં બધા મોટા મોટા ત્યાગી સંતોએ આવી રીતે સમજાવતા હોય છે, પણ જ્યાં શ્રીજી મહારાજનું વાક્ય જે ખોટું પડી જાય છે ત્યાં પછી ત્યાગ અને વૈરાગ્ય અને મોટાઈ પણ શું કામની છે? તો આ વસ્તુ બહુ વિચારવાની છે કે ભાઈ કોઈ પણ આપણે પૂછે કે ભાઈ સહજાનંદ સ્વામીએ લખ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે, તો દ્રઢપણે સ્વીકારી લેવાનું. હા, એમાં કોઈ સંશય નથી અમને કે શ્રી કૃષ્ણ ભગવાન જ ઈષ્ટદેવ છે, બરાબર છે. એ શ્રી કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન રૂપે ફરીથી પ્રગટ થયા હતા. અને શ્રી કૃષ્ણ ભક્તિ કેવી રીતે કરવી, એટલે પોતાની ભક્તિ કેવી રીતે કરવી ને એની પ્રાપ્તિ કેવી રીતે કરવી, એની રીત આપણને સંપ્રદાયમાં આવીને બતાવી છે. અને એ પ્રમાણે એકાંતિક ધર્મ સ્થાપ્યો છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ થકી તમે એ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ કરશો. એટલે કે શ્રીજી મહારાજ કહે કે મારા સ્વરૂપની જ પ્રાપ્તિ કરશો. એટલે ને 207માં તો મહારાજે સ્પષ્ટ પાછું કહી દીધું, શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે, એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તમને જાણો. એટલે પહેલાં તો મગજમાં ફિટ કરી દેવાનું, ભલે ગમે તે મત પંથમાં માનતો હોય પણ શિક્ષાપત્રી પ્રમાણે ના હોય, ભલે ગમે તેટલો મોટો સંત હોય, ત્યાગી હોય, વૈરાગી હોય, ગમે તે મોટી પદવી પર હોય, પણ આ જે 108નો શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે એમાં શંકા કરીએ ને, બરાબર, ગોળ ગોળ ફેરવાની વાતો કરી કે ભાઈ આમ છે ને તેમ છે, એટલે સમજી લેવાનું કે એને શ્રીજી મહારાજની બુદ્ધિ પર સંશય છે, શિક્ષાપત્રીને નહીં માનતો, એટલે ભાઈ આપણે માની લેવાનું કે ભાઈ એ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનો નથી.
કેમ કે એ જે સ્પષ્ટપણે માની શકે કે હા શ્રી કૃષ્ણ ભગવાન જ મારા ઈષ્ટદેવ છે અને એ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપો અલગ અલગ છે. રાધાકૃષ્ણ એ બધા અર્ચા સ્વરૂપ થયા કે ભાઈ હરિકૃષ્ણ મહારાજ છે, રાધાકૃષ્ણ છે કે લક્ષ્મીનારાયણ છે, એ બધા અર્ચા સ્વરૂપ છે. પણ તાત્વિક રીતે મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ કેવા તો ક્ષર અને અક્ષરથી પર જેને મારે પામવાના છે અક્ષરધામમાં, એ ભગવાન મારા ઈષ્ટદેવ. એટલે મહારાજે કેટલું સ્પષ્ટ કરાયું છે. એક આગળના શ્લોકમાં લખ્યું છે કે ધ્યાન ઉપાસના કરવા કોણ યોગ્ય છે, કે કૃષ્ણ ભગવાનના અવતાર, બરાબર છે, કૃષ્ણ ભગવાનના અવતાર. એટલે મહારાજે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે અક્ષરધામ અધિપતિ કોણ છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, અને જે બી અવતારો થાય છે એમના જ અવતારો થાય છે, બરાબર. અને અવતાર ને અવતારી વચ્ચે કોઈ ભિન્નતા નથી. એ મહારાજે સ્વરૂપ અદ્વૈત મેં સત્સંગી જીવનનું પ્રકરણ બતાવ્યું, એમાં પણ મહારાજે કીધું કે જે દિવ્યાકૃતિ અક્ષરધામમાં રહેલું સ્વરૂપ ને મનુષ્યાકૃતિ, એમાં જે ભેદ ના જાણો ને એ ભેદ જે જાણે અસુરો કહેવાય. અને આ બધા વાક્યોને ગોળ મટોલ ફેરવીને લોકોએ એવા સિદ્ધાંતો સ્થાપ્યા છે ને કે મહારાજ પહેલી વાર અક્ષરધામમાંથી આવ્યા અને પછી પેલા લોકો અક્ષરધામમાંથી નહોતા આવ્યા અને બીજેથી આવ્યા હતા. અને મહારાજે વચનામૃતમાં સ્પષ્ટ લખ્યું કે મૂળ સ્વરૂપનો ક્યારેય ત્યાગ કરતા નથી. એમાંથી સજાતીય બીજું રૂપ લઈને અવતાર ધારણ કરે છે. અવતારનું કાર્ય પતી જાય પછી એ મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે. શ્રીજી મહારાજ કેમ ના અક્ષરધામમાંથી આવતા આવીએ? અક્ષરધામનું સ્વરૂપ ધરતી પર આવતું જ નથી. મૂળ સ્વરૂપ તો ત્યાંનું ત્યાં જ રહે. અક્ષરધામનું સિંહાસન થોડું ખાલી કરીને અહીંયા તમારા માટે આવી જાય. એટલે અમુક લોકો પાછા એવી રીતે પ્રચાર કરતા હોય કે કળિયુગમાં પહેલી વાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવ્યા. એટલે તમે એટલા બધા પુણ્યવાળા હતા કે ભાઈ સુખ સંકાદિક ને ગોપીઓ કરતાંય પાછા મહાન થઈ ગયા, હનુમાનજી કરતાંય મહાન થઈ ગયા કે તમારા માટે પૂર્ણ પુરુષોત્તમ પહેલી વાર આવ્યા. એ લોકોને બીજા સાદા અવતારો આલી દીધા. આવી બુદ્ધિ કોની હોઈ શકે? આસુરની જ હોઈ શકે. અહીંયા તમે ભાગવત પુરાણો વેદો બધા વાંચો કે એ જ ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરે. પૂર્ણ પુરુષોત્તમ જ દરેક વખતે અવતાર ધારણ કરે. એવું નહીં કે તમારા માટે સ્પેશિયલ આવ્યા છે. તમે કંઈ એવા પુણ્ય નહીં કર્યા. અને અત્યારે તો તમે મહારાજના ટાઈમ પીરિયડમાં નથી. તમે જન્મ ધારણ કર્યો હોય મહારાજના વખતમાં તો તમે વધારે પુણ્યશાળી કહેવો. મહારાજે કીધું કે જ્યારે અવતાર ધારણ કરે ત્યારે તમે કોઈ મનુષ્ય જન્મ ધારણ કરે અને સંબંધ થાય તો અનેક જન્મના પુણ્ય હોય ત્યારે થાય, બરાબર. આ અત્યારે ગોપીઓ કરતાંય મહાન માને છે. ગોપીઓને તો સાક્ષાત કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ હતી. એવી રીતે નંદ સંતોએ માન્યું કે ગોપીઓને જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ હતી એ અમને થઈ હતી. એટલે એમને એવો કેફ હતો. એટલે મહારાજ પ્રત્યે એટલું જોડાણ હતું ને એ કેફમાં એમને એ બધા શાસ્ત્રોની રચના કરી છે. હવે તમારો ટાઈમ પીરિયડ અલગ છે કે ભાઈ એ મહારાજે બધા સિદ્ધાંતો નંદ સંતોએ જે સિદ્ધાંત આપ્યા એ આ રીતે જ આપ્યા છે કે ભાઈ એ શ્રી કૃષ્ણ ભગવાન એ જ સહજાનંદ સ્વામી. હવે આપણી જોડે પ્રગટ ભગવાન કેવી રીતે છે? અર્ચા સ્વરૂપે છે. ને પછી અહીંયા બધા મનુષ્યોમાં હોદવા જાય કે આ સાધુમાં પ્રગટ છે પેલા સાધુ. મહારાજે કીધું અર્ચા મૂર્તિ શાસ્ત્રોમાં મહારાજ એવું શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે. પછી સાધુનો મહિમાય કીધો છે. પણ પહેલાં સાધુ એ શિક્ષાપત્રીની આજ્ઞામાં તો રહેતો હોવો જોઈએ ને. શિક્ષાપત્રીને જ ગૌણ કરી દે તો પછી એ મહારાજનો સાધુ કેમ ન કહેવાય? એટલે થોડું કોમન સેન્સ લગાની મહારાજે જે આજ્ઞા આપી છે ખાલી શિક્ષાપત્રી વાંચવાની, અને તમે વાંચો, એને સમજો, એનું મનન કરો, પછી નિધિધ્યાસ કરો તો સાક્ષાત્કાર. ખાલી બે જણ આમથી આમ કહીને પેણેથી ઉઠાઈને પેલું કહીને ત્યાંથી ઉઠાઈને આમ જોડ દઈને પછી એક સિદ્ધાંત બનાવી દે કે લો આ સર્વોપરી સિદ્ધાંત, બરાબર છે. એટલે બધા 500 નંદ સંતો મૂર્ખા અને શ્રીજી મહારાજે ખોટા. બસ શ્રીજી મહારાજનો અભિપ્રાય આજના જે બધા CID લોકો છે એ લોકોને સમજાઈ ગયો ને એ લોકો જ અક્ષરધામમાં જવાના, બીજા બધા ગોલોકને વૈકુંઠ. એટલે આ તમે આગળની સિરીઝ જોજો, ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ, બધા ધામના પર્યાયવાચી શબ્દો છે કે એવું નથી ભાઈ ભગવાન એ અલગ ને બધા ધામો અલગ. એટલે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન જ છે ને. એ શ્રી કૃષ્ણ ભગવાનના અલગ અલગ સ્વરૂપો મહારાજે દ્રઢ કરાવ્યું કે ભાઈ રાધા જોડે તો રાધાકૃષ્ણ, લક્ષ્મીજી જોડે તો લક્ષ્મીનારાયણ, પછી પોતે એકલા હોય મૂર્તિ તો એકલા શ્રી કૃષ્ણ ભગવાન જાણો. ત્યાં આપણે અર્ચા સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું લઈ લેવાનું કે ભાઈ હરિકૃષ્ણ મહારાજ પોતે શ્રીજી મહારાજ એમના જે નિત્ય મુક્તો છે રાધાજી, લક્ષ્મીજી, આ વખતે પોતે નૈષ્ઠિક બ્રહ્મચારી રૂપે આવ્યા હતા, બરાબર છે. એટલે એમની મૂર્તિમાં જ એમનું સ્વરૂપની કલ્પના કરવી કે ભાઈ આ શ્રી કૃષ્ણ મૂર્તિ જ છે, શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એવી રીતે એમના દર્શન કરવા. આ સિદ્ધાંત પ્રમાણે આપણે ચાલીએ તો આપણા તમે કોઈ બી મૂળભૂત શાસ્ત્રો વાંચશો તો એનો વિરોધ નહીં આવે. નહીં તો જો શ્રી કૃષ્ણ ભગવાનને સહજાનંદ સ્વામી વચ્ચે ભિન્નતા માની તો શિક્ષાપત્રી વાંચશો તો તમારા મગજમાં આખી શંકા ઉત્પન્ન થશે. કોઈ બીજા શાસ્ત્ર વાંચશો તો શંકા ઉત્પન્ન થશે કે ભાઈ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને ઈષ્ટદેવ કીધા, અહીંયા સહજાનંદ સ્વામીને સર્વ અવતારના અવતારી કીધા, અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને પાછા અવતારના અવતારી કીધા, તો માનવું કોણ? તો કે એવું તમે સમન્વય કરવાનું કે ભાઈ બંનેની એકતા કરશો તો કોઈ બી મૂળભૂત શાસ્ત્રનો અર્થ ખોટો નહીં બેસે. તો આ રીતે આપણે સમજવાનું છે. એટલે આજે પણ જે શ્રી કૃષ્ણ ભગવાન જ આપણા ઈષ્ટદેવ છે, એ આપણા સંપ્રદાયનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત કોઈ બદલી ના શકે, કેમ કે શ્રીજી મહારાજે જાતે લખેલો છે. ગમે એટલો મોટો વૈરાગી, ગમે એટલો મોટો સાધુ આવે તો પણ એ સિદ્ધાંતને ક્યારેય ફેરબદલ ના કરી શકે. ભાઈ આ હું ભલે એ પછી કહે કે હું શ્રીજી મહારાજ મારા થકી પ્રગટ થયા છે અને શ્રીજી મહારાજે નવસીતે, એ બધી હેલફેલ વાતો છે. ભાઈ મહારાજે સિદ્ધાંત આપ્યો, લેખિત સિદ્ધાંત આપ્યો છે, એટલે એ લેખિત જ રહે. અને પછી શિક્ષાપત્રીની
જે અર્થદીપિકા છે, રઘુવીરજી મહારાજે ભાષ્ય લખ્યું છે, એમાં પણ એ લોકોએ એવું નથી બદલ્યું કે ભાઈ અહીંયા મહારાજે શ્રી કૃષ્ણ કીધા પણ આપણે સ્વામી, એમને શ્રી કૃષ્ણ ભગવાનનો શાસ્ત્રોમાંથી મહિમા કાઢીને બતાવ્યો છે રઘુવીરજી મહારાજે. કેમ આપણે શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ કહેવાય, એ તો દેવકી થકી જન્મ્યા હતા તે મનુષ્ય રૂપે, તો એમને પરબ્રહ્મ કેમ કીધા, તો એ શાસ્ત્રોથી સમજાયું અને પછી ફિટ કર્યું કે ભાઈ હા, મહારાજે જે શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ કીધા છે એ શાસ્ત્ર આધારે ને બરાબર જ છે, અને એ શ્રી કૃષ્ણ જ સ્વામી ભગવાન રૂપે અત્યારે વિદ્યમાન છે. એટલે જે પહેલાં આચાર્ય છે વડતાલ ગાદીના, એમને પણ એવું નથી સમજાયું કે ભાઈ આપણે શ્રી કૃષ્ણ લખ્યું એટલે મહારાજે લખવું પડે આપણે, પણ આપણે આવું માનું છું. એમને એવી રીતે નથી લખ્યું, એમને ઈષ્ટદેવ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને સ્વીકારેલા જ છે અને એકતા જ કરી છે કે ભાઈ આ સહજાનંદ સ્વામી એ બીજા કોઈ નહીં, પણ એ સાક્ષાત એ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એટલે આટલા પ્રમાણો ઇનફ છે. અને આપણે પછી આગળ ચર્ચા કરીશું આગળની વિડીયોમાં કે ભાઈ આપણે દરરોજ જે આરતી અષ્ટક જે ગઈએ છે એ પણ શ્રી કૃષ્ણ ભગવાનના જ ગઈએ છે. અને આપણા સંપ્રદાયના જે મૂળ મંદિરો છે એમાં ભગવાને સ્થાપના કરી છે એ પણ શ્રી કૃષ્ણ ભગવાનના અર્ચા સ્વરૂપોની સ્થાપના કરેલી છે. તો મહારાજનું નામ છે કૃષ્ણ અર્ચા સ્થાપના કરાય નમ, કૃષ્ણ ભગવાનના અર્ચા સ્વરૂપોની સ્થાપના કરનાર ભગવાનમાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પણ આવી ગયું, કેમ કે હરિકૃષ્ણ મહારાજનું અર્ચા સ્વરૂપ બી મહારાજે પોતે સ્વસ્તે પધરાયેલું છે. તો પછી એમાં કંઈ બીજું નામ નથી ગોઠવ્યું કે ભાઈ હરિકૃષ્ણ મહારાજ અર્ચા સ્થાપના કરાય, કેમ કે હરિકૃષ્ણ મહારાજ એ કૃષ્ણ ભગવાનનું જ અર્ચા સ્વરૂપ છે. એટલે આ રીતે આપણે સ્પષ્ટ થાય કે શ્રીજી મહારાજે માનેલો સિદ્ધાંત આજે પણ એટલો જ સાચો અને સચોટ જ છે. એમાં કોઈ આપણે બીજી રીતે બુદ્ધિ લગાવવાની જરૂર નથી કે ભાઈ અહીંયા કૃષ્ણ લખ્યા છે પણ આપણે સ્વામિનારાયણ સમજવાનું. સ્વામિનારાયણ એ જ શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ એ જ સહજાનંદ સ્વામી, એ જ નારાયણ મુનિ, એ જ લક્ષ્મીનારાયણ, એ જ રાધાકૃષ્ણ, એ જ નરનારાયણ. તો આ રીતે આપણે સમજવાનું છે. એટલે આપણે ઉપસંહાર જોઈ લઈએ કે ઉદ્ધવ સંપ્રદાયનો મત. તો આપણે આગળ જોયું કે શ્રી કૃષ્ણ ભગવાન કે જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ પહેલાં નરનારાયણ થકી પ્રગટ થયા, પછી દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને પછી કળિયુગમાં સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા. એટલે બધા તાત્વિક રીતે એક જ છે, રૂપ અલગ અલગ છે બધાના, પણ બધા શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે. બધા શ્રી કૃષ્ણ ભગવાનના જ અલગ અલગ સ્વરૂપ છે. આપણા ઉદ્ધવ સંપ્રદાયનો મત શ્રીજી મહારાજે આપ્યો કે શ્રી કૃષ્ણ ભગવાન કે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન એ આપણા ઈષ્ટદેવ છે, ક્ષર અક્ષરથી પર. અને એ ભગવાન અલગ અલગ યુગમાં અલગ અલગ અવતાર ધારણ કરે છે. એ બધા એમના સ્વરૂપો છે. એટલે એમના જે અર્ચા સ્વરૂપો છે એમની પૂજા કરીએ તો એ શ્રી કૃષ્ણ ભગવાનની જ પૂજા છે, એમનો સિદ્ધાંત છે. એટલે આપણે જે સ્વરૂપની આપણે ઉપાસના કરતા હોય દરરોજ, એને આપણે કેવું સમજવાનું છે કે અક્ષરધામના શ્રી કૃષ્ણ સ્વરૂપ સમજવાનું છે. એટલે અવતારી સમજવાનું, એટલે સર્વાવતારી સમજવાનું. એટલે શું કે અક્ષરધામમાં રહેલું શ્રી કૃષ્ણ રૂપ છે એની જોડે એકતા કરવાની છે. એવું નહીં કે ભાઈ એ શ્રી કૃષ્ણને ખસાડી દેવાના છે ધક્કો મારીને અને આપણે બીજા કોઈને ફિટ કરી દેવાના છે. એવી મૂર્ખામી આજે લોકો કેટલા કરે છે, પણ એ ખોટી વસ્તુ છે. મહારાજનો સિદ્ધાંત શું છે? સ્વરૂપ અદ્વૈત. એટલે અક્ષરધામનું જે સ્વરૂપ, અક્ષરધામનું સ્વરૂપ શું છે શાસ્ત્ર પ્રમાણે? શ્રી કૃષ્ણ રૂપ છે. અને અત્યારે જ્યારે મનુષ્ય રૂપે ભગવાન પ્રગટ થાય તો એમનું જે સ્વરૂપ હોય એ બંનેમાં એકતા કરવાની છે. એને મહારાજે સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત કીધો, જે સત્સંગી જીવનમાં આપણે જોઈએ. એટલે આપણે જે સ્વરૂપની ઉપાસના કરીએ એને કેવું સમજવાનું કે અવતારી જેવું સમજવાનું. એટલે એકતા કોની જોડે કરવાના? અક્ષરધામના શ્રી કૃષ્ણ સ્વરૂપ જોડે એકતા કરવાની. તો એ સાચી પદ્ધતિ કે ઉદ્ધવ સંપ્રદાયની સાચી રીત હતી. એટલે બધા નંદ સંતોએ જ્યારે વચનામૃતમાં મહારાજે કૃષ્ણ ભગવાનનો મહિમા સમજાવ્યો ત્યારે છેલ્લે ઉપસંહારમાં કેવી રીતે લખ્યું કે એ જ કૃષ્ણ એ પોતે ધર્મ ભક્તિ થકી પ્રગટ થયા, એ શ્રીજી મહારાજ છે. એટલે શ્રીજી મહારાજને જે મનુષ્ય રૂપે પ્રગટ થયા હતા એમની એકતા કોની જોડે કરી? શ્રી કૃષ્ણ ભગવાન. એવું કંઈ એ નથી લખ્યું કે શ્રી કૃષ્ણથી પર છે, એવું કોઈ સંતોએ વચનામૃતમાં નથી લખ્યું. અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, એટલે એ પોતે જ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત છે. એવી રીતે જ બધા નંદ સંતોએ સ્વીકારેલું છે. એટલે આપણે જે દર વખતે ઉદ્ધવ સંપ્રદાયનો જે મત છે એ રિપીટ કરીએ છીએ કે ભાઈ આપણે કેમ આવું માનીએ છીએ કે ઉદ્ધવ સંપ્રદાયનો ઇતિહાસ આ છે જે આ શ્લોકમાં કયા પ્રમાણે કે ભાઈ ભગવાન કૃષ્ણ દ્વારા પ્રબુદ્ધ થયેલા ઉદ્ધવ ફરીથી રામન સ્વામીના રૂપમાં તેમની સૂચનાઓ અનુસાર બ્રહ્માંડના લાભ માટે પ્રગટ થયા. અને શ્રી કૃષ્ણ ભગવાન સહજાનંદ સ્વામીના દિવ્ય અવતારમાં પ્રગટ થયા અને તેમને તેમના ગુરુ માને. એટલે સહજાનંદ સ્વામીએ રામન સ્વામીને ગુરુ કર્યા. બરાબર છે? કેમ કે ઉદ્ધવ સંપ્રદાય માને છે કે આ તે છે. એટલે ઉદ્ધવ સંપ્રદાય શું માને છે કે જે રામન સ્વામી આવ્યા એ ઉદ્ધવજીના અવતાર હતા અને જે સહજાનંદ સ્વામી આવ્યા એ પોતે શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત ફરીથી પ્રગટ થયા. એ શ્રી કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું હતું. એ જ્ઞાન પ્રવર્તન ઉદ્ધવજીએ પછી રામન સ્વામીના રૂપમાં કરીને સંપ્રદાયની સ્થાપના કરીને પછી એ જ કૃષ્ણ ભગવાન ફરીથી સહજાનંદ સ્વામીના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. બરાબર. તો આ આપણો ઉદ્ધવ સંપ્રદાયનો મત થયો. એટલે શિક્ષાપત્રીની શ્લોક 108માં કયા પ્રમાણે સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ આજે પણ એટલું સત્ય છે. એટલે એમાં કોઈ
શંકાને સ્થાન નથી, કેમ કે એ શ્રીજી મહારાજે જાતે લખેલું છે. એટલે આજે પણ ઉદ્ધવ સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જ છે, અને શ્રી કૃષ્ણના અર્ચા સ્વરૂપો અલગ અલગ હોઈ શકે છે. મહારાજે આગળ શિક્ષાપત્રીમાં સમજાવ્યું, રાધાજી જોડે હોય તો રાધા કૃષ્ણ સ્વરૂપે એ ઓળખાય છે, લક્ષ્મીજી જોડે હોય તો લક્ષ્મીનારાયણ સ્વરૂપે ઓળખાય છે. એટલે એ બધા સ્વરૂપોમાં પણ કોઈ દિવસ ભેદબુદ્ધિ ના કરવી કે ભાઈ આ બધા અલગ અલગ ભગવાનો છે. એ આપણા પરબ્રહ્મ પુરુષોત્તમ જે શ્રીજી મહારાજે નક્કી કર્યા એ શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ જ છે. અને હરિકૃષ્ણ મહારાજ પણ એ જ શ્રી કૃષ્ણ છે, કે હરિરૂપે આવેલા કૃષ્ણ છે. એટલે હરિકૃષ્ણ મહારાજ એ પણ કૃષ્ણ ભગવાન જ છે. એટલે આપણા ઈષ્ટદેવ પણ શ્રી કૃષ્ણ જ છે. એ એના પરથી આપણે સાબિત કર્યું. તો આ વિડીયોમાં જેને કોઈ શંકા કે પ્રશ્ન હોય તો તેઓ પૂછી શકે છે. હું એને મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપીશ. તો વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવારૂપ જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી સ્વામિનારાયણ.